જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણામી હરિપ્રિયે. વાञ्छाकल्पतरुभयसच કૃપા સિંધુભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોરતવીસે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનૈતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વેશશૂન્યવાદી પાશ્ચાત્યદેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ આદિ ગૌરભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો ડિવોટીઝ, આજે આપણે ભગવદ્ ગીતાના ચેપ્ટર 3 કર્મયોગના એન્ડ ઉપર પહોંચી ગયા છે. આજે આપણે શ્લોક ક્રમાંક 42 અને 43 સાથે લેવાના છે. અને આજે આપણે ભગવદ્ ગીતાના ત્રીજો ચેપ્ટર આપણે આજે અંત કરીશું અહીંયા. એ પહેલા આપણે ગઈકાલે 41 શ્લોકમાં કશુંક વાત કરી હતી. કોઈને યાદ છે આપણે શું વાત કરી હતી? ઇન્દ્રિયોને વશ કરવાની વાત કરી હતી. શું વાત કરી? ઇન્દ્રિયોને કાબુમાં કેવી રીતે લેવાય. શ્લોક શું કહે? શ્લોક એવું કહે છે કે આપણામાં જે કામના જાગે છે પાપનું મૂળ છે, અને કામનાઓથી ઇન્દ્રિયો દ્વારા કામના આપણા પ્રવેશ કરે છે અને મન બુદ્ધિને બગાડે છે. તો એના માટે આપણે ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવા પ્રયત્ન કરવો જોઈએ. ને એના માટેના જુદા જુદા ફેક્ટર્સ તમે બતાવ્યા હતા કે પૂર્વ સંકલ્પ, પૂર્વ સંસ્કાર, પછી બહારનો સંગ, ને કોઈ ભય આપણી સામે આવે તો એનાથી પણ આપણી કામના ઓછી થઈ જાય. અને બીજો તો ઊંડા શ્વાસ લેવાથી, અને બીજો એક તો હાયર ટેસ્ટ મળે તેનાથી, કે આપણે કોઈ વસ્તુની બહુ જ આપણે ઉપયોગ કરતા હોય, એના વગર ચાલતું જ ના હોય, પણ જો એને આપણે સંતાડી દઈએ, કોઈ દૂર મૂકી દઈએ, તો 24 કલાક આપણને યાદ આવે પણ આપણે લઈ ના શકીએ, વાપરી ના શકીએ, તો ધીરે ધીરે એનો મોહ ઓછો થઈ જાય. પછી પૂર્વજન્મના સંસ્કાર, કે કોઈ આપણે અત્યારે જે કર્મ કરીએ છીએ એ કર્મના સંસ્કાર પણ પૂર્વજન્મમાંથી લઈને આવ્યા હોય છે, અને તેના લીધે આપણે કર્મ અત્યારે કરીએ છીએ અને તેનાથી કર્મ બંધન થાય તો એ વધારે ડબલ કર્મ બંધન થાય, અને એ સંસ્કાર બીજા નેક્સ્ટ જન્મમાં વધારે સારી રીતે આપણે કરી શકીએ. અને બીજો છે ભય, કે કોઈ માણસને બહુ ગુસ્સો આવતો હોય અને એની સામે કોઈ ભયાનક વ્યક્તિ આવીને ઊભી રહે, કોઈ પશુ આવીને ઊભું રહે, તો એનો ભય તરત જ શમી જાય છે. એવું નથી ભાઈ, એવી રીતે સમજી રહ્યા નથી. ભય હોય અને સામે કોઈ
તમને બીક લાગતી હોય અને સામે હિંસક પશુ આવે તો કઈ રીતે તમારો ભય શમી જાય છે? ઉપરથી વધુ બીક લાગે. એટલે એવું નથી. એટલે આપણને ભય નહીં, ગુસ્સો બહુ ગુસ્સો આવતો હોય અને એની સામે એ ગુસ્સો વ્યક્ત કરીને મારામારી કે કામ કરતો હોય, પણ એની સામે કોઈ જો પોલીસ આવીને ઉભો રહે હા તો એને એનો ડર લાગે, તો એનાથી એનો ગુસ્સો થોડોક ઓછો થઈ જાય. યસ, વેરી ગુડ. ઓકે. અને બીજો છે ઊંડા શ્વાસ લેવાના. એ તો તમે કીધું, હાયર ટેસ્ટ. હાયર ટેસ્ટ, which is a ભક્તિ. ઓકે, વેરી ગુડ. તો હવે આજે આપણે 42 અને 43 બંને લેવાના છે. તો હું રિસાઇટ કરીશ શ્લોક, પછી કોઈ 2 જણા જ રિસાઇટ કરશે 42 ને, પછી આપણે અનુવાદ અને ભાવાર્થ લઈશું. પછી હું 43 ને રિસાઇટ કરીશ, બીજા 2 ડિવોટી રિસાઇટ કરશે શ્લોકને, એનો અનુવાદ અને ભાવાર્થ લઈશું, અને પછી બંને શ્લોકને આપણે સાથે સમજીશું. રાઈટ? તો શ્લોક તમારા સ્ક્રીન સામે છે. ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. जगद्गुरु शिवप्रभुपाद की जय. भगवद गीता एजिटिस की जय. अनन्य कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण. તો ભગવાન કૃષ્ણ કે છે 42 શ્લોકમાં, ઇન્દ્રિયાણી પરાન્યાહુર ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરબુદ્ધિયો બુદ્ધેહે પરસ્તસ્તુ સહ. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કૃષ્ણ કહે છે, ઇન્દ્રિયાણી પરન્યાહુર ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધેહિ પરસ્તસ્તુ સહ. હવે કોઈ 2 ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી લો. હરે કૃષ્ણ. હું વાંચું પ્રભુજી? હા, વાંચો. ઇન્દ્રિયાની પરાહુર ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ. નહીં, એવું નથી. ઇન્દ્રિયાણી પરન્યાહુર ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિયો બુદ્ધે પરસ્તસ્તુ સહ. બુદ્ધેહિ પરસ્તસ્તુ સહ. યસ. પાછળ જે વિસર્ગ છે એને બુદ્ધે, તો હ ને પણ હે થશે. બુદ્ધેહે પરસ્તસ્તુ સહ. ઓકે, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? હું બોલું પ્રભુજી? હા, બોલો. ઇન્દ્રિયાણી પરાણાયુ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધેર્યો બુદ્ધેહે પરતસ્તુ. વેરી ગુડ. યસ, એક્સલન્ટ. ઓકે, વેરી ગુડ. હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ નું રિસાઇટેશન કરવું છે? કરું પ્રભુજી? હા, પ્લીઝ કરો. અને બીજા ડિવોટીઝને પ્રાર્થના છે કે તમે મ્યુટ કરી દો, પ્લીઝ. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કર્મેન્દ્રિયો જળ પદાર્થ કરતા ચડિયાતી છે. મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે. બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે, અને તે આત્મા બુદ્ધિથી પણ વધારે ચડિયાતો છે. ભાવાર્થ: ઇન્દ્રિયો કામની પ્રવૃત્તિઓ માટેના જુદા જુદા દ્વાર સમાન છે. કામ શરીરમાં સંચિત રહેલો હોય છે, પરંતુ ઇન્દ્રિયો મારફત તેને બહાર નીકળવાનો માર્ગ મળે છે. તેથી એકંદરે ઇન્દ્રિયોને સમગ્ર શરીર કરતા ચડિયાતી છે. જ્યારે શ્રેષ્ઠ ચેતના અથવા કૃષ્ણ ભાવનામૃતનું પ્રવર્તન હોય છે, ત્યારે આ દ્વારોનો ઉપયોગ થતો નથી. કૃષ્ણ ભાવનામૃતમાં આત્મા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથે સીધો સંબંધ સ્થાપે છે. તેથી અહીં વર્ણવેલ શરીરના કાર્યોની શ્રેષ્ઠતા ક્રમ અંતે પરમાત્મામાં સમાપ્ત થાય છે. શારીરિક કર્મ એટલે ઇન્દ્રિયોના કાર્યો, અને ઇન્દ્રિયોને અવરોધવાનો અર્થ શરીરના બધા કાર્યોને અવરોધવા એવો થાય. પરંતુ મન સક્રિય હોવાથી શરીર શાંત તથા સ્થિર રહે. તોય મન સ્વપ્નમાં સક્રિય રહે છે. એમ સક્રિય રહેશે જ, પરંતુ મનથી ઉપર બુદ્ધિથી સંકલ્પ શક્તિ હોય છે, અને બુદ્ધિથી પણ ઊંચે સ્વયં આત્મા હોય છે. તેથી જો આત્મા પ્રત્યક્ષપણે પરમાત્મામાં પરોવાયેલો રહે તો અન્ય બધા અધીનસ્થ અર્થાત બુદ્ધિ, મન તથા ઇન્દ્રિયોને આપમેળે તેમાં જ પરોવાઈ જશે. કઠોર ઉપનિષદમાં પણ આવું જ કહેવામાં આવ્યું છે કે ઇન્દ્રિયો કરતા ઇન્દ્રિય તૃપ્તિના વિષયો ચડિયાતા છે, અને મન ઇન્દ્રિય વિષયોથી ચડિયાતું છે. તેથી જો મનને પ્રત્યક્ષ રીતે સતત ભગત સેવામાં પરોવી રાખવામાં આવે તો ઇન્દ્રિયો અન્ય વ્યાપારમાં પરોવાય એવી શક્યતા રહેતી નથી. મનની આવી વૃત્તિઓ અંગે અગાઉ સ્પષ્ટતા થયેલી છે.
પરમ દ્રષ્ટા નિવર્તન્તે. જો મનને ભગવાનની દિવ્ય સેવામાં પરોવાઈ દેવાય તો તેની હીન વૃત્તિઓમાં પરોવાઈ જવાની શક્યતા રહેતી નથી. કઠોપનિષદમાં આત્માને મહાન કહેવામાં આવ્યો છે. એટલે આત્મા ઇન્દ્રિયના વિષયો, ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ સર્વથી ઉપર રહેલો છે. તેથી આત્માની સ્વરૂપ અવસ્થાને પ્રત્યક્ષ રીતે જાણવી એ જ સમગ્ર સમસ્યાનો વાસ્તવિક ઉકેલ છે. મનુષ્ય બુદ્ધિ દ્વારા આત્માની સ્વરૂપાવસ્થા જાણી લેવી જોઈએ અને પછી મનને સદા કૃષ્ણ ભાવનામાં પરોવી દેવું જોઈએ. આનાથી બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે. સામાન્ય રીતે નવા આધ્યાત્મકવાદીને ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહેવાની સૂચના આપવામાં આવે છે, પરંતુ તે સાથે મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ કરીને મનને શક્તિશાળી બનાવવું પડે. જો મનુષ્ય બુદ્ધિપૂર્વક પોતાના મનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સંપૂર્ણ શરણાગત થઈને કૃષ્ણ ભક્તિમાં પરોવી દે તો મન આપોઆપ સશક્ત બને છે અને તેથી ઇન્દ્રિયોના સર્પની જેમ અતિ પ્રબળ હોવા છતાં એવા દાંત વગરના સર્પની જેમ અશક્ત તથા પ્રભાવ રહિત થઈ જશે. આમ આત્મા જો કે બુદ્ધિ, મન તથા ઇન્દ્રિયોનો પણ સ્વામી છે. તેમ છતાં જો તેને કૃષ્ણ ભાવનામાં, કૃષ્ણના સંગમાં સુદૃઢ કરવામાં ન આવે તો ચંચળ મનને કારણે તેના પતિત થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. હરે કૃષ્ણ. માતાજી, હરે કૃષ્ણ. તો આપણે આ શ્લોકને આપણે શબ્દશઃ સમજીએ, પછી આપણે શ્લોક 43 લઈશું, એનું અનુવાદ અને ભાવાર્થ લઈશું, અને પછી બંને શ્લોકને સાથે લઈશું. તો ભગવાન કૃષ્ણ ગયા શ્લોકમાં જેમ આપણે સમજાવ્યું, છેલ્લા 2-3 શ્લોકથી આપણે સમજાવે છે કે કામ એ વેરી છે, શત્રુ છે, અને એ શું કરે છે? આત્માનું જે જ્ઞાન છે એના પર અંધકાર ફેલાઈ દે છે. જેમ મેં એક્ઝામ્પલ આપ્યું છે તમને, ટ્યુબલાઇટ હોય એના પર તમે એક રેપ કરો, કપડું એક ઢાંકી દો, પછી બીજું કપડું ઢાંકો, ત્રીજું, ચોથું, પાંચમું ઢાંકો, તો જે ટ્યુબલાઇટનો જે પ્રકાશ છે એ હવે આવતો બંધ થઈ જાય. એનો મતલબ એ નથી કે ટ્યુબલાઇટ નથી, ટ્યુબલાઇટ તો છે જ, પણ હવે તમે એના પર કામરૂપી અંધકારનું કપડું વેઠી દીધું છે. તો હવે ભગવાન અહીંયા આપણને સમજાવે છે, જેમ આપણે ગયા શ્લોકમાં એટલે 40મા શ્લોકમાં સમજ્યા કે કામ એ ક્યાં રહેલો છે? તો ઇન્દ્રિયોમાં રહેલો છે, મનમાં રહેલો છે અને બુદ્ધિમાં રહેલો છે. તો ભગવાન હવે અહીંયા એનાથી થોડી આગળ વાત કરે છે. તો શું કહે છે ભગવાન? કે છે ઇન્દ્રિયાણી પરાણી આહુ. એનો શું મતલબ થાય? કે 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો. તો આ જે છે એ કોનાથી ઉપર છે? તો પેલા સૂક્ષ્મ જે આપણું સ્થૂળ શરીર છે એનાથી ઉપર છે. એવું કોણ કે છે? કે આહુર, શાસ્ત્રોને જે જાણે છે, જે જ્ઞાની છે એ કે છે આવું. પછી શું કે છે? ઇન્દ્રિયભ્ય પરમ મનઃ. ઇન્દ્રિયોની સરખામણીમાં હવે જો એક બાજુ માની લો કે ગુલાબ જાંબુન છે, તો ગુલાબ જાંબુનની કમ્પેરિઝનમાં ઇન્દ્રિયો સર્વશ્રેષ્ઠ છે. કેમ? કારણ કે ગુલાબ જાંબુનમાં કોઈ શક્તિ નથી, ઇન્દ્રિયોમાં શક્તિ છે, એટલે ઇન્દ્રિયો એને પરસીવ કરી શકે છે, એને સમજી શકે છે. તો ગુલાબ જાંબુની કમ્પેરિઝનમાં ઇન્દ્રિયો શક્તિશાળી છે. પણ અહીંયા શું કે છે? ઇન્દ્રિયભ્ય પરમ મનઃ. પણ ઇન્દ્રિયોનો માલિક કોણ છે? બોલા મન છે. તો પછી કે અચ્છા, મનનો કોઈ માલિક છે? તો કે હા, મનનો છે. મનસત્તુ પરા બુદ્ધિ. મનનો માલિક પણ બુદ્ધિ છે. અને શું કે છે? બુદ્ધે પરત્તુ સહ. અને બુદ્ધિનો માલિક સહ એટલે આ આત્મા છે. એટલે થયું શું? ગુલાબ જાંબુનનો માલિક છે આપણી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનો માલિક છે મન, મનનો માલિક છે બુદ્ધિ, અને આ બધાનો માલિક કોણ છે? આત્મા. હવે કઈ રીતે છે, શું થાય છે, કઈ રીતે કામ કરે છે, એ બધું અમને ડિટેલમાં જોવાના છે. પણ ધીસ ઇઝ જસ્ટ આ શ્લોકનું શબ્દશઃ અર્થઘટન આપણે કર્યું છે. હવે આપણે શ્લોક 43મો લઈશું, એને જોઈશું, અને પછી બંને શ્લોકને આપણે ડિટેલમાં સમજીશું. તો 43, વર્ષ 43 તમારા સ્ક્રીન ઉપર છે. અહીંયા ભગવાન શું કે છે? 43 વર્ષમાં ભગવાન કહે છે, એવમ બુદ્ધેઃ પરમ બુદ્ધ્વા સંસ્થપ્યાત્મનાત્મના જહિ શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ. ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કૃષ્ણ કહે છે, એવમ બુદ્ધેઃ પરમ બુદ્ધ્વા સંસ્થપ્યાત્મના આત્મના
શત્રુ મહાબાહો કામ રૂપમ દુરાસદમ. હવે કોઈ બે ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હું કરું છું પ્રભુજી. હા કરો. એવમ બુદ્ધે હે પરમ બુદ્ધવા સંસ્તભ્યાત્મા ન આત્મના જહિ શત્રુ મહાબાહુ કામરૂપમ દુરાસદમ. ઓકે, બીજા કોઈ? હું બોલું પ્રભુ? જય શ્રી હા હા કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. યસ. એવં બુદ્ધે પરમ બુદ્ધ્વા સસ્તભ્યાત્મતા આત્મના જહિ શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ. જય શ્રી કૃષ્ણ. હા, આજે સમસ્તભ્યાત્મન આત્મના. યસ, આ થોડો શબ્દ ભેગો છે. આત્મના એટલા માટે. ઓકે, વેરી ગુડ. આત્મા નથી. સ ઉપર જે ટપકું છે એ અનુસ્વાર ન છે. હા, ઓકે. યસ, ઓકે. એનીવે, હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવું છે? વાંચું પ્રભુજી, વાંચું હા, પ્રભુજી, પ્લીઝ હું વાંચો. હા, વાંચું. વાંચો. અને બધાને પ્રાર્થના છે કે તમે માઇકને મ્યુટ કરો. થેન્ક યુ. હા, વાંચો. અનુવાદ. એ રીતે હે મહાબાહુ અર્જુન, મનુષ્ય પોતાને ભૌતિક ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિથી પણ જાણીને અને મનને વિવેકયુક્ત આધ્યાત્મિક બુદ્ધિ કૃષ્ણ ભાવના મૃતથી સ્થિર કરીને આધ્યાત્મિક શક્તિ વડે આ સદા અતૃપ્ત કે અસંતોષી કામરૂપી શત્રુને જીતી લેવો જોઈએ. ભાવાર્થ. ભગવદ્ ગીતાનો આ ત્રીજો અધ્યાય નિર્ણયાત્મક રીતે નિર્દેશે છે કે મનુષ્ય નિર્વિશેષ શૂન્યવાદને અંતિમ ધ્યેય માન્યા વિના પોતાને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સનાતન સેવક સમજીને કૃષ્ણ ભાવના મૂર્તમાં જોડાઈ જવું જોઈએ. જીવનના ભૌતિક અસ્તિત્વમાં મનુષ્ય બેશક કામવૃત્તિ તથા ભૌતિક પ્રકૃતિની સંપત્તિ પર પ્રભુત્વ જમાવવાની ઈચ્છાથી પ્રભાવિત રહે છે. પ્રભુત્વ તથા ઇન્દ્રિય તૃપ્તિ કરવાની ઈચ્છા બદ્ધ જીવના સૌથી પ્રબળ શત્રુ છે. પરંતુ કૃષ્ણ ભક્તિની શક્તિ દ્વારા મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિને નિયંત્રણમાં રાખી શકે છે. આ માટે મનુષ્ય સહસા પોતાના નિયત કર્મો અટકાવી દેવાની જરૂર નથી, પરંતુ ધીરે ધીરે કૃષ્ણ ભાવના મૂર્તમાં વિકાસ સાધીને ભૌતિક ઇન્દ્રિયો તથા મનથી પ્રભાવિત થયા વિના પોતાના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે દોરવાયેલી સ્થિર બુદ્ધિ દ્વારા તે દિવ્ય અવસ્થામાં સ્થિત થઈ શકે છે. આ જ તો આ અધ્યાયનો સમગ્ર બોધ છે. ભૌતિક જીવનની અપક્વ અવસ્થામાં તાત્વિક ચિંતન તથા યોગાસનોની કહેવાતી સાધનાથી ઇન્દ્રિય નિગ્રહ કરવાના કૃત્રિમ પ્રયાસો દ્વારા મનુષ્યને આધ્યાત્મિક જીવન પ્રતિ વિકાસ સાધવામાં સહાય મળતી નથી. તેને શ્રેષ્ઠ બુદ્ધિ દ્વારા કૃષ્ણ ભાવના મૂર્તમાં શિક્ષિત કરવો જરૂરી છે. આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતા કર્મયોગતા એ નામના પ્રથમ અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. હવે આપણે આ શ્લોકનો પણ શબ્દશઃ અર્થ સમજીએ અને પછી બંને શ્લોકને આપણે ડિટેલમાં સમજીએ કે અહીંયા ભગવાન શું કહેવા માંગે છે. ભગવાન કહે છે અહીંયા એવમ બુદ્ધે પરમ. એવમ એટલે આ રીતે, આ પ્રમાણે. બુદ્ધેનો મતલબ છે બુદ્ધિથી. ત્રીજી વિભક્તિ છે ઇન્સ્ટ્રુમેન્ટલ. બુદ્ધે પરમ એટલે શ્રેષ્ઠ. બુદ્ધવા જાણીને. શું કહે છે ભગવાન? આ રીતે બુદ્ધિથી શ્રેષ્ઠ જાણીને, અનુભવીને. શું? સંસ્તભ્ય એટલે વશમાં કરીને, સ્થિર કરીને. કોને વશમાં કરવાનો છે? કે છે આત્મના. આત્મનમ એટલે શું છે? મનને. આત્મના બુદ્ધિ વડે શું કે છે? નાશ કરવાનો છે. જહી શત્રુમ મહાબાહો કામ રૂપે દુરાસદમ. તો અહીંયા ભગવાન શું સમજાવે છે? ભગવાન એવું કે છે કે મેં તને આગળ સમજાવ્યું કે ઇન્દ્રિયો જે છે, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, એના ઉપર મન છે, મનથી ઉપર બુદ્ધિ છે, બુદ્ધિથી ઉપર આત્મા છે, જે તું છે, જે હું છું, આપણે બધા છીએ, રાઈટ? તો ભગવાન શું કહે છે કે આ પ્રમાણે તું જાણી લે કે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર. કારણ કે આપણે બધા નિર્ણય તો બુદ્ધિથી લઈએ છીએ. તો બુદ્ધિથી ઉપયોગ કરીને તું જાણી લે કે આ જે કામ જે છે, કામરૂપી શત્રુ, એને તારા બુદ્ધિથી હવે એને વશમાં કરવાનું છે. એને તારા મનને સ્થિર કર,
વશમાં કર અને એને જીતી લે. કારણ કે આ જો તું કરીશ તો જ તું કામ જે છે, ભૌતિક વાસનાઓ જે છે, ભૌતિક ઈચ્છાઓ છે, એ જ આપણને આ સંસારમાં વારંવાર લાવે છે, જે ગઈકાલે તમને સમજાવ્યું. તો અહીંયા ભગવાન એ જ સમજાવે છે કે હવે તું જાણી લીધું કે તું આત્મા છે, તો આત્માને શું કરવું જોઈએ? હવે આત્મા તો પોતે કશું કરતી નથી, તો આત્મા કોનો સહારો લેશે? હવે બુદ્ધિનો. કેમ? કારણ કે આપણે જોયું હતું કે બુદ્ધિ આત્માને નજીકનું તત્વ છે. તો બુદ્ધિ આત્મા કેમ નજીકનું તત્વ છે હવે આપણે જાણીશું. તો એવું કે છે કે જ્યારે તું હવે સમજી ગયો કે તું આત્મા છે, હવે તું આ શરીર નથી, તું આ મન નથી, તું આ ઇન્દ્રિય નથી, તું આ બુદ્ધિ નથી, તું આ ગુલાબ જામુન નથી, તું બધું સમજી ગયો છે. તો હવે શું કર? એ જ બુદ્ધિનો પ્રયોગ કર અને એ જે તારી કામનાઓ, જે ઈચ્છાઓ છે, એને વશમાં કર, એને જીતી લે. કેમ? કારણ કે આ શત્રુ રૂપી જે કામ જે છે એ તને વારંવાર આ સંસારમાં તને લાવવાની કોશિશ કરે છે. હવે આ બંનેને, જે બંને શ્લોક છે, એને આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. હાલાકી ગઈકાલે અને ડે બિફોર યસ્ટરડે મેં તમને ડિટેલમાં બધું સમજાવ્યું છે, પણ આજે થોડું બીજી પર્સપેક્ટિવથી આજે તમને સમજાવવું છે. કારણ કે અહીંયા જે કામની જે વાત છે અહીંયા ભગવાન પૂરી કરે છે. હવે જે ચોથું ચેપ્ટર છે ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ, ત્યાં ભગવાન કોઈ બીજી વાત કરવાના છે, કામરૂપી વાત નથી કરવાના. હવે ત્યાં બીજી વાત કરશે. તો આને થોડું આપણે થોડું હજુ ગહેરાઈમાં જોઈએ. જેટલો ટાઈમ આપણી જોડે છે, બીજું 45 મિનિટ્સ, તો આપણે જોઈએ કે ભગવાન શું કહેવા માંગે છે. તો ગઈકાલે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું. કઠોઈ ઉપનિષદની અંદર કહે છે, કઠોળ ઉપનિષદની અંદર એક ઉદાહરણ આપે, એનોલોજી આપે છે. કોનું એનોલોજી છે? રથનું. ફરીથી આ મગજમાં તમે બાંધી દો આ એનોલોજીને, આ ઉદાહરણને, કારણ કે તમને બહુ જ ઉપયોગી થવાનું છે. શું કે છે ભગવાન? કે તમે તમારા ઘરમાં જો રથનું કોઈ પિક્ચર હોય તો એના પર ધ્યાન રાખો, ને ના હોય તો મનમાં ચિત્ર બનાવો રથનું. તો જો રથ ઉપર, જેમ કે અર્જુન એક્ઝામ્પલ છે સમજવા માટે, અર્જુન રથ ઉપર બેઠો છે. તો જે રથ જે છે, પોતે રથ ઇટસેલ્ફ એ કોણ છે? એ આપણું શરીર છે. રથ ઉપર જે પેસેન્જર બેઠો છે, જેમ કે અર્જુન, તો એ કોણ છે? આત્મા. જે રથ ઉપર બેઠો છે એ કોણ છે? આત્મા છે. રથનો જે સારથી જે છે, જેમ કે એક્ઝામ્પલ કૃષ્ણ ભગવાન, હવે છે નહીં, પણ તમને તમારી સામે રથનું પિક્ચર ના હોય એટલા માટે તમે સમજાવું છું. કૃષ્ણ ભગવાન છે એ કોણ છે? બુદ્ધિ છે. અને એમના હાથમાં શું છે? ઘોડાની લગામો છે. તો લગામ જે છે એ શું છે? મન. અને આ જે 5 ઘોડાઓ જે છે એ કોણ છે? એ આપણી ઇન્દ્રિયોનું રૂપક છે. એ ગઈકાલે મેં તમને આ એનોલોજી આપી. હવે આ એનોલોજીને મગજમાં રાખીને આ થોડું હવે સમજીએ આપણે. જો ઇન્દ્રિયો જે છે, જેમ કે ગુલાબ જાંબુનું એક્ઝામ્પલ લીધું, તો આપણે એનું જ લઈએ. ગુલાબ જાંબુન એ ઇન્દ્રિયોને એટ્રેક્ટ કરે કે ઇન્દ્રિયો ગુલાબ જાંબુને એટ્રેક્ટ કરે? કોને એટ્રેક્ટ કરી શકે? કોનામાં તાકાત છે? ઇન્દ્રિયો કરે. ઇન્દ્રિયોના કરે ને. હા, કારણ કે ગુલાબ જાંબુ તો જળ પદાર્થ છે ને, ગુલાબ જાંબુમાં તો કોઈ તાકાત રહેલી નથી. તો એટલા માટે આપણે સમજીએ કે ગુલાબ જાંબુ થી ઉપર છે ઇન્દ્રિયો. આપણે એને સમજમાં આવી ગયું આ વસ્તુ? વેરી ગુડ. હવે સિમિલર વસ્તુ છે, ઇન્દ્રિયો છે, જેને આપણે કાલે પાવર ઓફ અટર્ની મેં તમને સમજાવ્યું હતું, પાવર ઓફ અટર્ની, રાઈટ? યાદ છે? તો ઇન્દ્રિયો છે એ મનને જાણે છે કે મન ઇન્દ્રિયોને જાણે છે? કોને જાણે છે? ઇન્દ્રિયો મનને જાણે છે કે મન ઇન્દ્રિયોને જાણે છે? મન ઇન્દ્રિયોને જાણે છે. મન ઇન્દ્રિયોને જાણે છે. યસ. એવું કેમ કહેવાય આપણાથી કે મન ઇન્દ્રિયો મનને કેમ નથી જાણે? મન ઇન્દ્રિયોને જાણે છે, રાઈટ? એવું કેમ ના કહેવાય કે ઇન્દ્રિયો મનને જાણે છે? એવું કેમ નથી કહેવાતું? કે ઇન્દ્રિયોની ઉપર મન છે. એનાથી શું ફરક થાય? તમારો બોસ ને તો તમને ખબર નથી, હુ ઇઝ યોર બોસ? એનું કારણ છે ઇન્દ્રિયોથી મન કંટ્રોલ ના થાય, પણ મનથી ઇન્દ્રિયો કંટ્રોલ થાય. છે તમારા મનથી તમારી ઇન્દ્રિયો કંટ્રોલમાં છે માતાજી? ના, એવું ના થાય. ના, એવું થાય પણ થઈ શકે, પણ નથી થતું. આપણે ના થાય. ઓકે, એનું કારણ છે. શું કારણ છે? કારણ કે જો આંખ છે જોવાનું કાર્ય કરે છે, રાઈટ?
આગ જોવાનું કાર્ય કરે. તો આગ જે જોવાનું કાર્ય કરે છે, જેને રૂપ કહેવાય છે, રૂપનું જોવાનું કાર્ય, તો આગ એ સ્પર્શ કરવાનું કાર્ય કરે. ના. ના. આગ છે એ ગંધનું કાર્ય, સુગંધ લેવાનું કાર્ય કરે. ના. ના કરે. તો એનો મતલબ શું થયું કે એ આંખનું જોવાનું કાર્ય છે, એની ઇન્દ્રિય એક જ ઇન્દ્રિયોમાં એને શું કહેવાય, એક જ ઇન્દ્રિયની અંદર એ એંગેજ છે એવું કહેવાય, રાઈટ. સિમિલરલી નાક જે છે, તો નાક ખાલી સૂંઘવાનું જ કાર્ય કરે, નાક દેખવાનું કાર્ય ના કરે. મોં છે તો એ ખાવાનું અને બોલવાનું કાર્ય કરે, મોં છે એ દેખવાનું ના કાર્ય કરે. તો એનો કહેવાનો મતલબ શું છે કે દરેક ઇન્દ્રિય પોતાની અંદર એંગેજ છે. એટલે પોતાના બોસને ભૂલી ગયો છે કે મારો બોસ કોણ છે, મન. પણ મન તો કે છે ભાઈ હું તારો બોસ છું, તું મારા નીચે કામ કરે છે, હું તો તને ઓળખું છું સારી રીતે, કારણ કે તું જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે બહારથી, તું કે છે ગુલાબ જાંબુ સુંદર છે, મોટો મોટો ગુલાબ જાંબુ છે, આની અંદર ચાસણી પણ બરોબર થઈ છે, રાઈટ, અને ગરમ ગરમ છે, ખાવું પડે. તે બધી ઇન્ફોર્મેશન મનને પ્રાપ્ત થાય છે. તો મન કે હું તો બોસ છું તારું, તો મને તો બધું ખબર પડે છે. એટલા માટે ઇન્દ્રિયો મનને નથી જાણતું, પણ મન ઇન્દ્રિયોને જાણે છે, કારણ કે ઇન્દ્રિયો તો ખાલી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. હવે તમને લાગે કે મેં આ આંખથી તમે ગુલાબ જાંબુ જોયું, તો તમને ગુલાબ જાંબુ ખાવાનું મન થાય છે કે મને મન થાય છે. મન કેમ થાય છે? કારણ કે એ જે ઇન્ફોર્મેશન અંદર મોકલી તમે આંખોથી, એ ઇન્ફોર્મેશન તમારા ચિત્તની અંદર પ્રોસેસ ચિત્તમાં ગયા. ઇમ્પ્રિન્ટ થયેલી છે. ચિત્તમાં ગયા, ચિત્ત મનને મોકલે છે વિચાર, યસ. અને પછી મન બુદ્ધિ ને. હા હા હા, સમજી ગયો, તમને ખબર છે. હજુ આગળ આવશે પ્રશ્ન, પછી તમે જવાબ આપજો. હજુ તો શરૂઆત છે, હજુ એક કડીક બગડ બે છે. હા, એટલે હમણાં આગળ આપણે જાણીશું, પછી જોઈએ છે તમે શું જવાબ આપો છો. અત્યારે કારણ કે અત્યારે તો કાલનું કીધેલું છે, એટલે રેડી છે બધું લખેલું ને સમજેલું, એટલે અત્યારે તો ફટાફટ જવાબ અપાય છે. હમણાં જવાબ નહીં આવે, હમણાં હું પૂછું છું પ્રશ્ન, એટલે શાંતિ શાંતિ, હજુ આપણે આગળ વધવાનું. ઓકે. સિમિલરલી મન એ બુદ્ધિને જાણે છે કે બુદ્ધિ મનને જાણે છે? મન બુદ્ધિને જાણે છે કે બુદ્ધિ મનને જાણે છે? કોણ કોને જાણે છે? મન તે બુદ્ધિ. મનને જાણે છે. બરાબર, બે ચાર જણા બોલે છે, મને સમજમાં એક એક બોલો. મન બુદ્ધિને જાણે છે કે બુદ્ધિ મનને જાણે છે? બુદ્ધિ મનથી જાણે છે. બુદ્ધિ મનથી જાણે છે. ઓકે. બુદ્ધિ બુદ્ધિ મનથી મનથી જાણે જાણે છે. અચ્છા અચ્છા, ઓકે. એવું કેમ છે? એને મનની ઉપર જે બુદ્ધિ છે. એવું બુદ્ધિની ઉપર નથી, હવે મન છે. ઉપર મન બુદ્ધિ છે એનો મતલબ એવું કહો છો ને મનની ઉપર બુદ્ધિ છે એટલે જાણે છે, એ તો હમણાં તમે મેં કીધું એટલે એવું નથી, બીજું કારણ છે. કારણ કે બુદ્ધિનું ફંક્શન શું છે? ડિસિઝન લેવા. તમારું મન અશાંત હોય, વ્યાકુળ હોય, સારું નથી, નઠોર છે, આ બધું કઈ રીતે કોને ખબર પડે છે? બુદ્ધિને ખબર પડે છે. મનને થોડું ખબર પડે છે કે હું સારું નથી, હું કઠોર છું, મને આજે ગમતું નથી, મને આ છે તે છે, મનને થોડું ખબર પડે છે. એ તો ખાલી વિચારનું આધાર પ્રદાન કરે છે. વિચાર જે આવે છે, હા, તો જે ચિત્તમાંથી વિચાર ઉત્પન્ન થાય છે, જેમ કોઠી તમે દેખેલી છે, આપણે કોઠી દિવાળીમાં કોઠી સળગાઈએ છીએ, તમે બધા સળગાઈએ છે નાનપણમાં. કોઠી તમારા હાથમાં હોય ને ત્યારે તમને એક કોઠી જ ખાલી દેખાય, તો એમાં તમને ના ખબર કે અનંત ગોણી, અનંત કોટી એની અંદર તરંગો પડેલી છે. પણ જયારે તમે સળગાવો એને, પછી જયારે કોઠી ફૂટે એટલે કેવી રંગબેરંગી બહાર નીકળે, અને કેટલા બધા તણખાઓ બહાર નીકળે. હવે તમે એને ગણી શકો કેટલા તણખાઓ છે? તમે રંગબેરંગી જોઈ શકો. બસ. તો આ જે આંખે જે ઇન્ફોર્મેશન ચિત્તને મોકલી, એનો મતલબ શું થયો? એ કોઠીને સળગાવી આપણે. તો કોઠી રૂપી જયારે ચિત્ત સળગે છે, ત્યારે અનંત કોટી એમાંથી તણખાઓ બહાર નીકળે છે. તો એ અનંત કોટી તણખાઓ જે છે એ વિચાર છે, એને આપણે મન કીધું, રાઈટ? એ વિચાર છે. તો વિચારને પકડે છે કોણ? પણ એ બુદ્ધિ પકડે છે, એ મન નથી પકડતું. મન તો ખાલી વિચારો જ નિકાળ, જેમ કે તમે કોઠીમાંથી બધા તણખા બહાર નીકળે તો તમારી આંખોથી જોઈને કેવું લાગે? ઓ કેટલી મસ્ત કોઠી છે, કેવી લાલ પીળા વાદળી કલરના તણખાઓ બહાર નીકળે છે, રાઈટ? કોઠી પોતે એવું બહાર આવીને થોડું કે છે જોયું મારામાં કેટલા બધા તણખાઓ છે?
તો એમ મન છે એ વિચાર ખાલી આદાન, મન ખાલી વિચારો બતાવે છે, મનનું બીજું કોઈ કાર્ય નથી. પણ બુદ્ધિ જે છે એ પકડી લે છે કે હા આ મન આજે ઉદાસ છે, આ મનને ગુલાબજામુન ખાવો છે, આ મનને ફરવા જવું છે, આ મનને આવું કરવું છે, આ મનને તેવું કરવું છે, એ બુદ્ધિ પકડી લે છે. હવે આ બુદ્ધિ છે એ આત્માને જાણે છે કે આત્મા બુદ્ધિને જાણે છે? આત્મા આત્મા બુદ્ધિને જાણે બુદ્ધિને છે. જાણે છે. આત્મા બુદ્ધિને જાણે છે. આત્મા બુદ્ધિને જાણે. એવું કેમ? બુદ્ધિ યસ, આત્માને કેમ? આત્મા. કારણ બુદ્ધિ કે આત્માને કેમ નથી? બુદ્ધિની ઉપર આત્મા છે. એ સેમ જવાબ પાછો. જવાબ સેમ આવ્યો. એવું નથી ઉપર છે એટલે જાણે છે. આપણે એના બધા એને ફંક્શન ને પોતપોતાની જાણવાનું છે. લાઈક વોટ ઇઝ ધ ફંક્શન? એનું ફંક્શન શું છે? શું હમ. ફંક્શન જાણવાનું છે. એની ખબર. હા, તો આત્મા જો હવે આ બુદ્ધિ છે ને, આ બુદ્ધિ છે ને એ આત્માનું નજીકનું તત્વ કેમ છે તમને ખબર છે? આત્મા બુદ્ધિનું નજીકનું તત્વ કેમ છે ખબર છે તમને? કારણ કે આત્માથી ઉપર અહીંયા કીધું ભગવાને કે આત્માથી ઉપર બુદ્ધિ, સોરી, આ બુદ્ધિથી ઉપર આત્મા છે. પણ આત્મા અને બુદ્ધિ વચ્ચે પણ એક બીજું વસ્તુ રહેલી છે, એક બીજું તત્વ રહેલું છે જે આપણે ભૂલી ગયા છે. જો ભગવાન નથી ભૂલ્યા, પણ આપણે નથી સમજ્યા. ભગવાનને તો સમજણ છે કારણ કે ભગવાને બધું ક્રિએટ કર્યું છે. એ કયું તત્વ છે? હા, બુદ્ધિ અને આત્મા વચ્ચે કોઈ તત્વ છે કે નથી? જીવના આત્મા છે વચ્ચે પણ શું છે ખબર નહીં. છે હમ. પણ નથી. હા, એટલે છે. કીધું હમણાં બહુ ચિત્ત, જવાબ ચિત્ત, આપતા તમે બધા. ઈગો ઈગો ચિત્ત, હા, અહંકાર, અહંકાર. હા યા અહંકાર, ઈગો yes. અહંકાર, યસ. હમ તો અહંકાર શું છે? આ અહંકાર ક્યાંથી પ્રગટ્યો પાછો? અહંકાર નું રીઝન ક્યાંકથી હશે ને, પ્રગટ્યો ક્યાંકથી તો આવ્યો હશે ને? કામનાથી. ના, કામનાથી નહીં. કામના તો ઈચ્છાથી. છે, પણ અહંકારનું પોતાનું એક અસ્તિત્વ ક્યાંથી આવ્યું? એનું રીઝન છે. જો પહેલા તો આપણે સમજી લઈએ કે આ બુદ્ધિ, મન, ચિત્ત, અહંકાર અને આ પાંચ ઇન્દ્રિયો ને આ બધું ક્યાંથી, એ જન્મ્યું ક્યાંથી? એનો જન્મદાતા કોણ છે પેલા એ સમજી લો, પછી તમને આ સમજમાં આવશે. જન્મદાતા કોણ છે? પ્રકૃતિ. પ્રકૃતિ છે, પણ કઈ રીતે બન્યું હવે સમજાવો મને. હેડો ચલો, ઇન્દિરાબેન, પ્રકૃતિ છે, તમે જવાબ આપ્યો. કઈ રીતે બન્યું ચલો મને સમજાવો. પેલા કયું પ્રકૃતિમાંથી કયું તત્વ પેલા બહાર આવ્યું? પ્રકૃતિમાંથી કયું તત્વ પેલા બહાર આવ્યું? અગ્નિ ને પૃથ્વી તત્વ બહાર આવ્યું. એવું કશું નથી. કોને કીધું અગ્નિ તત્વ બહાર આવ્યું? કોને કીધું? પૃથ્વી તત્વ બહાર આવ્યું પેલા. ના, એવું કશું નહીં. પછી એ તો આપણે બીટિંગ ધ બુશીસ એવું છે, એવું નથી. એટલે કહું છું શાંતિ રાખો, તમે મ્યુટ રાખો. તમે બોલશો પછી એ થઈ જશે મ્યુટ. તમે પ્રશ્ન પૂછવામાં ત્યારે જવાબ આપો. હવે તમે એ થઈ જશો પછી જવાબ નથી તમારી જોડે, મને ખબર હતી તમારી જોડે નહીં જવાબ હોય, એટલે શાંતિ. જો એક મહત તત્વ છે, એનું નામ છે મહત તત્વ. એટલે હવે આ તમને સમજાવવામાં થોડું ડિફિકલ્ટ છે, પણ એક સમજી લો તમે. વાદળું, વાદળું જોયું છે તમે? ક્લાઉડ, ક્લાઉડ બધાએ જોયું છે, રાઈટ? તો યા એક્ઝામ્પલ રૂપે લઈએ છીએ. મહત્તત્વ એવું છે, એવું છે નહીં. મહત્તત્વ કોઈ ક્લાઉડ નથી, પણ એક્ઝામ્પલ તરીકે મહત્તત્વ છે, એને મહત્તત્વ કહેવાય. હવે એ જે મહત્તત્વ જે છે એ કેવું છે? એ અત્યારે ઇનએક્ટિવ સ્ટેટમાં છે. ઇનએક્ટિવ સ્ટેટનો મતલબ શું છે? એમાં સતો, રજો અને તમો આ ત્રણેય ગુણ અંદર ભરાયેલા છે. જેમ વાદળાની અંદર પાણી પણ ભરેલું છે ને વીજળી પણ ભરાયેલી છે, એક્ઝામ્પલ છે. એ રીતે આ મહત્તત્વની અંદર જે છે, એમ તો મહત્વથી ઉપર પણ પ્રધાન છે, પ્રધાનમાંથી મહત્તત્વ આવે છે. પણ હવે આપણે પ્રધાનમાં નથી જવું, નહીં તો પાછા કન્ફ્યુઝ થઈ જશો. પણ મહત્તત્વમાં રાખવાનું. તો મહત્તત્વની અંદર આ બધું જ અંદર છે. પણ હવે આ જે મહત્વ છે એ ઇનએક્ટિવ સ્ટેટમાં છે, કાર્ય કશું નથી કરતું. તો ભગવાન શું કરે છે? ભગવાન મહાવિષ્ણુ પોતાની દ્રષ્ટિપાત કરે છે એના ઉપર, પોતાની દ્રષ્ટિપાત કરે છે. એટલે શું થાય છે? એમાં હલન ચલન પેદા થાય છે. ભગવાન મહાવિષ્ણુ પોતાની દ્રષ્ટિ કરે છે, એમાં હલન ચલન પેદા થાય. હવે શું થાય છે? આ સતો, રજો ને તમો ગુણ એ હવે એક્ટિવ થઈ જાય છે. જેમ તમે તમારું ફોન ડેડ હોય ને ચાર્જર લગાવો તો કેવો ચાર્જ થઈ જાય છે ને, પછી આખી રાત મૂકો એટલે ચાર્જ. અવાજ જતો રહ્યો.
હરે કૃષ્ણ. ઓકે, હમ. હા. તો આ મહત્તત્વમાં જયારે ઇન્ટરેક્શન પેદા, કારણ કે ભગવાન હવે પોતાની દ્રષ્ટિપાત કરે એટલે એમાં વિકાર ઉત્પન્ન થાય. વિકાર એટલે ચેન્જીસ ઉત્પન્ન થાય છે, હલનચલન પેદા થાય છે. એટલે આ ત્રણેય ગુણ એકબીજા સાથે રમત રમે છે. હવે કોણ પહેલો કોણ બીજો, સતો રજો ને તમે ગુણ અંદર અંદર. પહેલા એવા ને એમ એમ ઊંઘની અવસ્થામાં પડેલા હતા, હવે એકબીજા જોડે ઇન્ટરેક્શન કરે છે. તો જે પહેલું તત્વ ઉત્પન્ન થાય છે એ છે બુદ્ધિ, ઇન્ટેલેક્ટ. આ બુદ્ધિ જે છે એ પહેલું તત્વ છે જે મહત તત્વમાંથી ઉત્પન્ન થાય છે. ને આ સમગ્ર બ્રહ્માંડ જે છે એમાં વ્યાપિત છે. એટલા માટે જો બ્રહ્માજી જયારે ભગવાન ગર્ભોદક્ષા વિષ્ણુમાંથી બ્રહ્માજી જયારે પેદા થાય છે, જયારે કમળમાંથી બ્રહ્માજી પેદા થાય છે, તો બ્રહ્માજીનું આખું બોડી બુદ્ધિ તત્વથી બનેલું છે. કેમ? કારણ કે એને ક્રિએશન કરવાનું છે. તો પહેલું તત્વ છે બુદ્ધિ તત્વ. એ બુદ્ધિ તત્વમાંથી અહંકાર જન્મ લે છે. આ બુદ્ધિ તત્વ છે એમાંથી એક બીજું તત્વ બહાર નીકળે છે જેને કહેવાય અહંકાર. હવે અહંકાર જે છે એની અંદર, કારણ કે બુદ્ધિ તત્વ જે છે એ સતોગુણી છે, પોતે સતોગુણી છે, પ્યોર સ્ટેટ છે. પણ હવે જેમ મેં કીધું કે ત્રણ ગુણ જે છે અંદર અંદર લડે છે. આ સમજમાં આવે છે કે બધું ઉપરથી જાય છે બધાને? આ થોડું ટેકનિકલ છે, એટલે આઈ એમ નોટ શ્યોર કે આ ઇન્ફોર્મેશન તમને હું આપું કે ના આપું, પણ હવે થોડું સમજવાનું વાત છે. તો સતોગુણમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. પણ જયારે રજોગુણ અને તમોગુણ જયારે અંદર અંદર ભાઈબંધી કરી લે છે, ત્યારે એમાંથી ઈગો ઉત્પન્ન થાય છે, અહંકાર જેને કહેવાય છે. અહંકાર એટલે હું, મારું, જે આપણે કહીએ છીએ એ અહંકાર છે. હવે આ અહંકાર પોતે જયારે ઉત્પન્ન થાય છે, ત્યારે અહંકાર જયારે સતોગુણ જોડે ભાઈબંધી કરે છે, આ અહંકાર છે એ સતોગુણ જોડે ભાઈબંધી કરે છે, તો એમાંથી 11 ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે. કઈ કઈ છે? 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 1 મન. આ ઉત્પન્ન થાય છે અહંકાર પ્લસ સતોગુણ, આમાંથી ઉત્પન્ન થાય છે. અહંકાર જયારે રજોગુણ જયારે ભાઈબંધી કરે છે, કે આપણે ચલો ભાઈબંધી કરીએ, તો એમાંથી શું ઉત્પન્ન થાય છે? તો એમાંથી 5 તન્માત્રા ઉત્પન્ન થાય છે. પ્રાણા, 5 પ્રાણા જે કહે છે ને, 5 પ્રાણ છે, એ ઉત્પન્ન થાય છે. અને જયારે અહંકાર તમોગુણ જયારે ભાઈબંધી કરે છે, ત્યારે પંચ મહાભૂત ઉત્પન્ન થાય છે, જેને આપણે કહીએ છીએ અર્થ, વોટર, ઇથર, ફાયર. આ જે કહીએ ને, જયારે તમોગુણ જોડે જયારે ભાઈબંધી કરે છે ત્યારે ઉત્પન્ન થાય છે. આ સમજમાં આવી સોફાર? ના. મને ખબર હતી એટલે જવા દો, કારણ કે આ થોડું ડિટેલમાં છે. આપણો ટોપિક બીજો છે. આ તમે એમાં સાંભળી લેજો રેકોર્ડિંગમાં, કારણ કે આમાં આમાં ટાઈમ જતો રહેશે મારા. ઓકે, ઘણું બરાબર. બધું સમજાવવાનું છે. આ ભાગવતમમાં આવે છે ને બધું. હા, ભાગવતમાં છે. યસ. હા, તો આ તમને સમજાવવાનું કારણ શું હતું? આ મેં કેમ સમજાવ્યું તમને બધાને? એનું કારણ છે. કારણ કે જ્યારે આપણે કહીએ છીએ કે બુદ્ધિ જે તત્વ જે છે, બુદ્ધિની ઉપર આ જે અહંકાર જે છે, તો અહંકાર એ કોણ છે? એ આત્મા જે છે. અને આ જે જડ પદાર્થ જે છે, જડ પદાર્થ એટલે આ જે બુદ્ધિ, મન, ચિત્ત ના બધું છે, ઇન્દ્રિયો, એ બંને વચ્ચે બ્રિજનું કામ કરે છે. બ્રિજ તમને ખબર છે ને? બ્રિજ, એક નદી, આ બાજુ એક નદી છે, આ બાજુ એક નદી છે, ને લોકોને એક બાજુથી બીજી નદીથી બીજી બાજુ જવું હોય તો વચ્ચે બ્રિજ બનાવવો પડે. પછી બ્રિજ ઉપર ચાલીને જાય. રાઈટ? તમે રેલવે સ્ટેશન ઇન્ડિયામાં ગયા છો, એમાં એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મમાં જવું હોય તો કઈ રીતે જવાય? બ્રિજ ઉપરથી ચડીને જવાય. રાઈટ? એટલે જોયું છે બે તમે? વસ્તુને જોડે છે. હા, બે વસ્તુને જોડે છે. યસ. તો આત્મા જે છે એ જયારે આ બોડીની અંદર આવે છે, એક્ઝામ્પલ છે, આ બોડીની અંદર આવે છે, તો આ બોડીની અંદર આ તો આત્મા તો કે છે પણ મારે શું લેવા દેવા બોડીની અંદર? હું શું કરીશ આની અંદર? તો જયારે જડ પદાર્થ, જયારે હું જડ કહું છું એનો મતલબ છે મન, બુદ્ધિ, ચિત્ત અને 5 તન્માત્રાઓ, એટલે મીન્સ 11 કર્મેન્દ્રિયો. આ બધું જયારે એકબીજા સામે ઊભું હોય છે, તો આ જડ છે. આ મન ને બધું જડ છે. જડ એટલે ઇનએક્ટિવ છે, એમાં કશું એક્શન નથી થતી. એક્શન શેમાં છે? આત્મામાં છે. કારણ કે આત્મા તો એક્ટિવ છે, ચેતન છે. આત્મા ચેતન છે ને, એ તો એક્ટિવ છે. તો જયારે આ બે ભેગા થાય છે, ત્યારે ત્રીજું વસ્તુ ઊભું થાય છે, ને એ છે અહંકાર, જેને બ્રિજ કીધો. અહંકાર. તો અહંકારની અંદર બંને વસ્તુ છે. આ જડ વસ્તુ પણ છે અને ચેતન વસ્તુ પણ છે. આ સમજમાં આવ્યું કે નથી આવ્યું? એટલે જે બે વસ્તુને જોડે છે તે અહંકાર. યસ.
ઓકે. બે વસ્તુને જોડનારો અહંકાર છે. આ બ્રિજ નું સમજમાં આવ્યું તમને? યા. પ્રભુજી આ બ્રિજનું સમજમાં આવે પણ તમે કીધું અહંકાર સત્વગુણ અને રજોગુણનું મિશ્રણ મિશ્રણ છે, એનું મિશ્રણ છે. હા, તો આત્મા છે સત્વગુણ અને જળ છે એ તમોગુણ. ના, એવું નથી. આત્મામાં તો કોઈ ગુણ જ નથી. આત્મા નિર્વિકારી છે. આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા છે. એમાં હા, કોઈ એ ગુણ તો નથી. ના તો એમાં સતગુણ છે, ના રજોગુણ છે, ના તો તમોગુણ છે. એમાં કોઈ ગુણ નથી. પણ પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે આત્માએ ઇનિશિયલી ઈચ્છા કરી હતી કે મારે ભોગ ભોગવવા છે, મારે મજા કરવી છે, મારે આ દુનિયામાં આવીને ગુલાબજાંબુ રસમલાઈ ખાવી છે. હવે ભગવાનના ધામમાં ગુલાબજાંબુ ને રસમલાઈ તો છે, પણ આત્મા કે ના, મારા આવી નથી ખાવી, મારા જુદા પ્રકાર, મારે મેંગો વાળી ખાવી છે. અરે શ્રીમતી રાધારાણી કહે તો ભાઈ જાવ તારે નીચે, અહીંયા તો જે મળે છે મળે છે. એક્ઝામ્પલ છે, આવું કશું છે નહીં, સમજવાની વાત છે. તો આત્માએ ઈચ્છા કરી કે મારે ભોગવવું છે. હવે જયારે આત્મા સંસારમાં આવી, કારણ કે ભગવાને સંસાર બનાવ્યો છે ભોગવવા માટે, રાઈટ? તો આત્મા આવીને, માન લો કે આત્મા આવીને આ જે રસમલાઈ કે ગુલાબજામુન પડ્યું છે એને પકડવાનો ટ્રાય કરે તો પકડી શકે આત્મા? ના. આ બધા, હા, ગઈકાલે કે પરમ દિવસ તમને એક્ઝામ્પલ આપ્યું ને, ભૂત પ્રેત નું એક્ઝામ્પલ આપ્યું, યાદ છે તમને? મણ શીરો ખાઈ જાય અને 4-10 લીટર. પ્રભુ યાદ. હા, તો જો આત્મા કરી શકતી હોય તો કોઈના શરીરમાં શું કામ આવે બિચારી? એ પોતે જ જેને જે ખાવું હોય ખાઈ ના જાય? તમારા ફ્રીજમાં ગુલાબજામુન પડ્યું તો રાત્રે તમારા દાદા કે દાદીની આત્મા અંદર ઘૂસી ના જાય ને એક બે ગુલાબજામુન ઓછા ના કરી જાય? હા, યા કરી જાય. હા, એ નથી કરી જતી. એનું શું કારણ છે? કારણ કે આત્માનું સ્વરૂપ જે છે, આત્મા પોતે કેવી છે? આત્માનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ છે. પણ હવે પ્રોબ્લેમ છે કે એને ઈચ્છા કરી છે કે હવે મારે કરવું છે. તો હવે ભગવાન કહે છે સારું, તારે હવે ગુલાબજામુન ખાવો છે તો ગુલાબજામુન રેડી છે, પણ હવે તું તારી આ આત્મા રૂપમાં તો ખાઈ નહીં શકે. તો એના માટે મારે બીજી બધી પ્રોસેસ કરવી પડશે. એટલે ભગવાન શરીર આપે છે આપણે. હવે શરીર આપે છે તો એમાં આત્મા જોડે કારણ બોડી, એક કારણ બોડી આપે છે, સૂક્ષ્મ બોડી કહેવાય છે. એ સૂક્ષ્મ બોડીની અંદર આ મન, ચિત્ત, અહંકાર બધું ભરેલું છે, એની અંદર છે. એટલે તમે ખબર મોલમાં જાઓ, તમે આ શોપિંગ કરતા હશો તો મોલમાં મોટા મોટા બોર્ડ માર્યા હોય કે તમે માઇક્રોવેવ લો તો એક ટોસ્ટર ફ્રી, આવું કશું થતું હોય, રાઈટ? આવું હોય બધું. માઇક્રોવેવ લો તો એના જોડે ટોસ્ટર યસ. ફ્રી. આજે 4th ઓફ જુલાઈ એન્ડમાં સેલ ચાલે છે, એટલે તમે જ્યારે માઇક્રોવેવ ના પૈસા આપો એટલે ટોસ્ટર એની જોડે ફ્રી આવે. એમ તમે જે ઈચ્છા કરી ભોગવવાની, તો એની સાથે આ સૂક્ષ્મ શરીર ફ્રી આવ્યું છે. કારણ કે ભગવાનને તો ખબર છે કે એમને એમ તો ભોગવવાનો છે નહીં, એને જોડે કશું આપવું પડશે તો હાથમાં પકડશે, ગુલાબજામુન મોંમાં નાખશે, શરીર પ્રોસેસ કરશે ને આજે જીભથી સ્વાદ આવશે. એટલે અહંકાર માને છે કે મેં ચાખ્યો, પણ આત્મા શું માને છે? કારણ કે અહંકારની અંદર બંને તત્વ રહેલા છે. આત્માનું તત્વ છે જળ, જે ચેતન તત્વ છે, અને જળ તત્વ પણ છે. એટલે અહંકાર જે છે એ માને છે કે હું જ આત્મા છું ને, હું જ ખાઉં છું. આત્મા પોતાનું કોન્શિયસનેસ ભૂલી ગયો છે. આત્મા એ નથી જાણતી કે હું તો શુદ્ધ આત્મા છું, હું તો ભગવાનનો પાર્ટ એન્ડ પાર્સલ છું. મારે કોઈ ગુલાબજામુન થી લેવા દેવા નથી, મારે કોઈનાથી કોઈ લેવા દેવા નથી, મારે તો કૃષ્ણથી લેવા દેવા. પણ આપણે ભૂલી ગયા છે કારણ કે અજ્ઞાન કેમ આવ્યું છે? અજ્ઞાનનું શું કારણ છે? એનું પણ એક મોટું લેક્ચર થાય એવું છે અજ્ઞાનનું. આ તમને ભગવાનની બે શક્તિઓ છે એકચ્યુઅલી. ભગવાન જે છે એની બે શક્તિઓ છે. એક છે એને માયા કહે છે. જોકે તો માયા જે છે એની જે માયા છે એના બે કાર્યો છે. એ શું કાર્ય કરે છે માયા? તો એક તો આપણી આઈડેન્ટિટી જે છે, આપણે જેવા છે આપણી આઈડેન્ટિટી, એને શું કરે છે? એ રહી ભૂલાડી કાઢે છે. એને આવરણાત્મિકા કહે છે, આવરણાત્મિકા શક્તિ. આવરણનો મતલબ શું છે? આવરણનો મતલબ શું છે? આવરણ, આપણે ગુજરાતીમાં કહીએ આવરણ છે એના ઉપર, કવર ઇંગ્લિશમાં કવર કહીએ છીએ ને, ઢાંકી દે, કવર કરી દે છે. ઢાંકી દે, ઢાંકી દે. હા, ઢાંકી દે છે. યસ. તો માયા જે છે, માયા એ ભગવાનની શક્તિ છે. તો ભગવાન શું કરે છે? આત્માના જ્ઞાનને ઢાંકી દે છે. કેમ? કારણ કે આત્માને જો પોતાનું જ્ઞાન થઈ જાય કે હું આત્મા છું,
તો જે પોતે ઈચ્છા કરીને લાવ્યો છે કે મારે ગુલાબજામુન ખાવું છે, હવે એક્ઝામ્પલ ગુલાબજામુનનું લીધું છે એટલે આપણે કન્ટિન્યુ કરીએ છીએ, એવા ઘણી બધી ઈચ્છાઓ આપણી છે. તો ગુલાબજામુન ખાવો છે એ તો પછી એને સેકન્ડરી થઈ જાય ને, એ પોતે ભોગવી ના શકે. માની લો તમને ખબર હોય કે હું આત્મા છું ને મારે ગુલાબજામુનને કોઈ લેવા દેવા નથી, કે મારે મારા પરિવાર સાથે કોઈ લેવા દેવા નથી, તો તમે તમારા પરિવાર સાથે રહો? ના. હં? આ તમારો જે છોકરાઓ હોય, તમારા જે છોકરાઓ હશે કે તમારા છોકરાઓ કે છોકરાઓના છોકરા, તમને ખબર પડે કે આ તો હું રાત જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ને મને જ્યારે મારું લેબર પેઇન થયું ને છોકરું જ્યારે થયું, ડિલિવરી થયું, ત્યારે છોકરા તો બદલી દીધા છે. એક્ઝામ્પલ એવું ખબર પડે તો આ જે પ્રેમ તમારા છોકરા ઉપર અત્યારે છે એવો પ્રેમ રે? ના રે. તમે એકલા બોલો છો, બીજા નથી બોલતા. ના રે, ના રે. ના રે ને. હા હા, તો બસ સિમિલરલી ભગવાનની જે આ જે માયા શક્તિ છે, જે આવરણ કરે છે, એ આપણું જે જ્ઞાન જે છે આત્માનું જ્ઞાન એને ઢાંકી દે છે. કારણ કે આપણે તો ગુલાબજામુન ખાવા નીચે આવ્યા છે ને ધરતી ઉપર, મજા કરવા આવ્યા. ગુલાબજામુન એટલે મજા કરવા, એક્ઝામ્પલ સમજવા. ગુલાબજામુન એટલે સમજવાની વાત છે, રાઈટ? સમજમાં આવ્યું? તો માયા શક્તિ જે છે એને વેલ કરી દે છે આપણા આત્મજ્ઞાનને. એટલે આત્મા શું સમજે છે કે આ અહંકાર જ હું છું, આ ભોગતા હું છું, આ ભોગવું છું બધું હું જ છું, પણ એકચ્યુઅલી ભોગવનારો તો અહંકાર છે. અહંકારને અને આત્માને કોઈ લેવા દેવા. તો બ્રિજ, અહંકાર તો બ્રિજ છે, અને બ્રિજની પેલી બાજુ આત્મા ઉભી છે અને બ્રિજની આ બાજુ બુદ્ધિ ઉભી છે. એટલા માટે બુદ્ધિને કીધું કે આત્માનું નજીકનું તત્વ છે. હવે સમજમાં આવ્યું? હા પ્રભુ. સો ફાર તમે બધાને સમજમાં આવ્યું અહીંયા ભગવાન શું સમજાવે છે? અહીંયા કોઈને સમજમાં ના આવ્યું તો મને કહી શકો છો. સમજાયું. મને સમજાવે, બીજાને તો જવાબ આપવા દો. બીજા બધાને સમજાવ્યું? ઓકે. હવે તો ભગવાનની આ એક શક્તિ છે આવરણ, જેને માયા શક્તિ કહે છે, આવરણ શક્તિ છે. બીજી શક્તિ કહે છે વિક્ષેપ શક્તિ છે. વિક્ષેપ શક્તિનો મતલબ શું છે? કે જેને આપણે માયા કહીએ છીએ, પ્રોજેક્ટ કરે છે. જે સત્ય નથી, જે અસત્ય છે, આ સંસારનું જે સર્જન છે આખું, આપણે એને લાગે છે કે જો જેમ ઊંઘમાં તમે રાજા હોય, એક્ઝામ્પલ તમારો લાખો કરોડો રૂપિયા છે, પણ ઊંઘ તમને આવે ને ઊંઘમાં તમને એક સપનું આવે. સપનામાં જુઓ કે તમે ભિખારી થઈ ગયા છો, તમારા બધા પૈસા જતા રહ્યા છે અને દર ભીખ માંગો છો, તો અંદર તો તમે કેવું ફીલ થાય? હા, મારા બધા પૈસા જતા રહ્યા, હા બધા પૈસા જતા રહ્યા. ને પછી સવારે જયારે ઊંઘ ઉઠે, આપણે ઊંઘમાંથી ઉઠીએ ત્યારે કેવું કહે, અલે આ તો સપનું હતું, મારા જોડે તો હજુ બેંકમાં પૈસા છે. તો એ જે સપનું જે છે એક્ઝામ્પલ, એમાં તમે ભિખારી બની ગયા. તો એવું જ આ સંસારમાં જયારે આપણે આયા છે તો આ એક કહે છે કે આ આખું સંસાર સપનું છે. સપનું કેમ છે? કારણ કે આપણું રિયલ કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન તો આત્મા છે, ભગવાનના સેવક છે, પણ એ આવરણ શક્તિના કારણે ભૂલી ગયા છે આપણે. એટલા માટે માયા, જે બીજી એની જે શક્તિ છે ભગવાન, જે માયા શક્તિ છે, જે વિક્ષેપ શક્તિ, એ આપણને જે સાચું નથી એ સાચું બતાવે છે. તમારા છોકરાઓ તમારા પોતાના લાગે, તમારો બંગલો તમારો પોતાનો લાગે, તમારું સાડીઓ, તમે 100 સાડીઓ જે ભરી છે કબાટમાં, એ તમને પોતાની લાગે, પણ જ્યારે તમે મરી જશો તો 100 સાડીઓને સળગાઈ દેશે તમારી જોડે? ના. તમારી છોકરીઓ છે એને ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે. લે ભાઈ, અમુક જે સારી કે સારી કલર વગરની હશે એ પેલા કામવાળીને આપી દેશે. જે સારી બનારસી ને બધી હશે ને, તો 2 છોકરીઓ તો એકબીજામાં વેચી લેશે, એક તારી ને એક મારી. લો, તો શું કર્યું? આખું જિંદગી 100 સાડીઓ ભેગી કરવામાં કપટ કર્યું તમે. કેટલું કપટ કર્યું હોય? આના પૈસા આ, અને તેના પૈસા ત્યાં, કેટલું બધું કર્યું હોય. એ બધું કપટ તમારી જોડે જાય અને સાડીઓ અહીંયા પડી રહે. સમજમાં આવ્યું? તો કહેવાનો મતલબ છે કે આ રીતે અહંકાર બધું ભોગવે છે. તો હવે તમે જો આ પ્રોસેસ સમજી ગયા, તો હવે કામની પ્રોસેસ, ભૌતિક ઈચ્છાઓની પ્રોસેસ હવે તમે સમજી. હવે ભૌતિક ઈચ્છાની પ્રોસેસ તમે સમજશો. જુઓ, આ ઈચ્છાઓ એકચ્યુઅલી જે છે ને, એ તો આ અહંકારમાં રહેલી છે, કારણ કે અહંકારને બધું ભોગવવું છે ને. પણ અહંકાર ધૃતરાષ્ટ્રની જેમ આંધળો છે.
તમે મહાભારતનું 2 મિનિટ મહાભારત તમે તમારા સમક્ષ લાવો, એમાં ધૃતરાષ્ટ્ર જે છે આંધળો છે. ધૃતરાષ્ટ્ર કશું દેખી નથી શકતો. તો ધૃતરાષ્ટ્ર કોની દ્રષ્ટિથી દેખે છે? સંજય. અરે ક્યાં સંજય લાવો છો? સંજય નહીં, દુર્યોધન અને શકુનીની દ્રષ્ટિથી દેખે છે. શકુનીની દ્રષ્ટિથી. હા, તો એને દુર્યોધન જેમ કે એ બધું સાચું માની લે છે, શકુની કે એ બધું સાચું માની લે છે. પોતે આંધળો છે, પોતે નિર્ણય લઈ શકે છે પણ દેખી નથી શકતો. તો આ જે અહંકાર જે છે આંધળો છે, તો એ કોની દ્રષ્ટિથી દેખે છે? બુદ્ધિની દ્રષ્ટિથી દેખે. બુદ્ધિ કે હા આ કરવા જેવું છે, તો અહંકાર કે યા કરવા જેવું. બુદ્ધિ કે આ નથી કરવા જેવું, તો અહંકાર કે હા નથી કરવા જેવું. તો એટલા માટે ભગવાને કીધું કે કામ જે છે એ શેમાં રહેલો છે? ઇન્દ્રિયોમાં રહેલો છે, મનમાં રહેલો છે અને બુદ્ધિમાં રહેલો છે. હવે સમજમાં આવ્યું? યસ. હા, કારણ કે એકચ્યુઅલી કામ ત્રણેયમાં તો રહેલો જ છે, પણ કામ એ અહંકારમાં પણ રહેલો છે. પણ અહંકારમાં કામ રહેલો છે, પણ એ પોતાનું કામ જે કરવાનું છે એ જે જેમ કે એને જે કોઈ ભૌતિક ઈચ્છા ઉભી થાય તો એને ભોગવવી છે, તો પોતે આંધળો છે, તો પોતાને ખબર નહીં ફ્રીજ ક્યાં મૂક્યું છે, ફ્રીજની અંદર કઈ બોટલ ક્યાં પડી છે, ગુલાબજાંબુનો વાટકો ક્યાં પડ્યો છે, રસમલાઈ ક્યાં પડી, એને કાકા આંધળો છે ને, એ તો દેખી નથી શકતો. તો બુદ્ધિને કહે છે જા ભાઈ તું મારું કામ કર, જા જઈને લઈ આય વાટકાની અંદર ગુલાબજાંબુ લે, કોઈ રાત્રે ઉઠી ના જાય એ રીતે, ચૂપકે આપણા રૂમમાં આય, પછી આપણે શાંતિથી બેસીને ખાઈશું. હવે ખબર પડે છે? અહીંયા યા તમે યા કરો છો, બીજા નથી કરતા. અહંકાર બુદ્ધિ પ્રમાણે કામ કરે. અહંકાર બુદ્ધિ પ્રમાણે કામ નથી કરતો, અહંકાર બુદ્ધિથી કામ કરાવે છે. એટલે ઓકે, યા. એટલે કામ જે કામના છે એ બુદ્ધિ પાસે કરાવે છે. હા, અહંકારને પોતાની કામના છે. જેમ કે માન લો કે કોઈની ઉંમર થઈ ગઈ હોય, તમારે હવે માતાજી અહીં ઘણી બધી છે, ઉંમર થઈ ગઈ, તમે વ્હીલચેર વાળા થઈ ગયા હોય, હવે તમે ઊભા થઈને તમે પાણી પણ લઈ નથી શકતા, તમારી હાલત એવી થઈ ગઈ હોય, બેડ રેસ્ટ, તો તમે કોને કહો? તમારા ઘરની અંદર કોઈ તમારા સંતાનો હોય એને કહો તમે, રાઈટ? એને કોને તમે સંતાનોને કોને કે જાને ભાઈ તું પાણી લેતો હોય ને, તમારી ઈચ્છા પાણી પીવાની તમારી છે, તમારા સંતાનની નથી. પણ તમારા સંતાનને તમે કહો છો પાણી લેતો હોય, તો એમ અહંકાર બુદ્ધિને કહે છે જા પેલું ગુલાબજાંબુ લેતો હોય ભાઈ. ખાવું બુદ્ધિને નથી, બુદ્ધિ નથી ખાતો, ભોગતા તો અહંકાર છે. આ અહંકારને ભોગવવું છે. પણ બિચારી બુદ્ધિ અને મન ના બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે અહંકારના. સમજ પડે છે? નથી સમજ પડતી? પડી ખબર પડે. સમજ પડી. યા. હા, એટલે શું? બુદ્ધિ પાસે જે કામ કરાવે છે, કામના એ બુદ્ધિ પાસે કરાવે છે, તો એ રીતે અહંકાર એ ઈચ્છા ભોગવે છે, રાઈટ? હા, ભોક્તારામ યજ્ઞ તપસામ. એકચ્યુઅલી ભગવાન કૃષ્ણ 5મા ચેપ્ટરના 29મા શ્લોકમાં કહે છે ભોક્તારામ યજ્ઞ તપસામ, બધાનો ભોગતા તો હું છું. પણ આ અહંકાર શું માની લે છે કે હું છું, પણ આપણી આત્મા જે છે બિચારી, એનું ગુણધર્મ તો જ્ઞાતા દ્રષ્ટા છે, પણ જે આવરણાત્મક શક્તિ જે ભગવાનની એને ઓઢાડી દીધી છે એનું અજ્ઞાનથી, એટલે આ આત્મા એવું માને છે કે આ ગુલાબજાંબુ તો હું ખાઈ રહ્યો છું, પણ એકચ્યુઅલી આત્મા તો ગુલાબજાંબુ ખાઈ જ નથી શકતી, એનામાં તો પાવર જ નથી. ખાવા વાળું તો અહંકાર છે, પણ આત્મા એવું માની લે છે કે આ હું ખાઉં છું. એટલા માટે આપણે આટલા બધા કર્મ બાંધીએ છીએ, આ બધું કરીએ છીએ, અને પછી વારંવાર સંસારમાં આવીએ છીએ. હવે તમને ખબર પડી આ બધું? બરાબર. હા, એટલા માટે ભગવાન કૃષ્ણ કહે છે ભગવદ્ ગીતાના 7મા ચેપ્ટરના 14મા શ્લોકમાં કહે છે દેવી હૈષ ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ ય પ્રપદ્યન્તે મામમેતા તરંતિ તે. ભગવાન શું કે છે? આ ગુણમયી મારી જે દેવી જે છે, મારી શક્તિ છે, એ બહુ કઠિન છે, એને કોઈ ઓવરટેક ના કરી શકે, પણ જે મારી શરણમાં આવશે એ સરળતાથી એને તરી જશે. એટલે એનો શું મતલબ? જ્યારે ભગવાનની શરણમાં જઈએ ને, ભગવાનની ભક્તિ કરીએ, આપણે હરે કૃષ્ણ મહામંત્ર કરીએ કે ભગવાનના ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈએ, ભાગવતમનું જ્ઞાન લઈએ, ભક્તો જોડે રહીએ, એટલે શું થાય? ધીમે ધીમે
ભગવાન માયાને કહે, એ તારી આ જે શક્તિ જે છે ને આવરણિતમાં કે આ શક્તિ, આ આવરણની શક્તિ છે એ આ હટાઈ લે તો આના ઉપરથી. એટલે ધીમે ધીમે ધીમે, જેમ તમે પિક્ચરોમાં જોયું હશે, કોઈની આંખની દ્રષ્ટિ જ ગઈ હોય ને પછી ઓપરેશન કરાવે ને પછી બધાને સામે ઉભા રાખે ને પછી આમ પાટો ખોલે પછી કે ધીમે ધીમે આંખ ખોલજો. એટલે આમ ધીમે ધીમે આંખ ખોલે, આમ ધીમે 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 આંખ ખોલે. પછી પહેલા તો ધૂંધળું દેખાય બધું, પછી ધીમે ધીમે કરે, અલે આ તો મમ્મી છે, આ તો પપ્પા છે, આ તો મારી ઘરવાળી છે, આ તો મારા છોકરા છે, બધું દેખાય ને. સિમિલરલી, સિમિલરલી જયારે આપણે ભગવાનની શરણમાં જઈએ છીએ, પ્રોપર શરણમાં, જે શરણ આપણે લઈએ છીએ એ શરણ નથી. એ તો આપણે એક બાજુ ભગવાનના પગ પકડ્યો છે ને એક બાજુ પરિવારનો પગ પકડ્યો છે, બંનેના પગ પકડ્યા છે. આને છોડવું નથી ને આને છોડવું નહીં, તો ભગવાનથી એ નહીં ચાલે. કાં તો તું મને પકડ, કાં તો એને પકડ. એટલે પરિવારને છોડવાનો નહીં, પણ પરિવાર પછી પરિવાર વાળા કે ભાગવત કથા ચાલતી હોય આપણે કહીએ છીએ ભાગવત ગીતામાં બેસ ને થોડી, તો પરિવાર વાળા કે ના મને તો બોરિંગ લાગે છે, તમે કહી રવા દે, મરી નહીં જવું. એટલે એને બોરિંગ લાગે, તમે તો જાઓ, ના નહીં જવું. સિમિલરલી આપણે આટલું બધું પ્રોપર, આટલું બધું તમને કહીએ છીએ ભગવદ ગીતાના ક્લાસમાં આવો આવો, પણ અમુક લોકોને કેવું છે, પ્રભુજી ટાઈમ નથી, અમારે ટાઈમ નથી. કોઈ વાંધો નહીં, તમે માયાને પકડી છે તો માયા તમને બરોબર પકડી લેશે. તમે આવ્યા, તમે ક્લાસમાં આવો છો તો તમને આ બધું ખબર પડે છે. જો કે આ મારી કોઈ ક્રેડિટ નથી, આ બધું મને મારા ગુરુઓથી જ પ્રાપ્ત થયું છે. પણ કહેવાની વસ્તુ છે કે જે મને ગુરુથી પ્રાપ્ત થયું છે તમને આપું છું, તમે આગળ આપશો. પણ જો તમે ક્લાસમાં જ ના આવતો તો તમને શું ખબર પડે કે આ ભૌતિક, આ વારંવાર સંસારમાં કેમ આવે છે, આ ભૌતિક સંસાર શું છે, આ ભૌતિક ઈચ્છાઓ શું છે, આ કેમ ઇન્દ્રિયો આકર્ષાય છે આનાથી, કેમ મન એવું છે, મારું મન કેમ આવું છે, મારી બુદ્ધિ કેમ આવે છે, બુદ્ધિની વચ્ચે આ અહંકાર નામનું બ્રિજ ક્યાંથી છે, આ આત્મા ક્યાંથી આવે છે, આ ક્યાંથી બધું પ્રગટ્યું છે, ક્યાંથી ખબર પડે તમને, તમે ક્લાસમાં ના આવો તો આ બધું કૃષ્ણ ભગવાને આપણે ના આપી. એટલે એવું નથી કે હું કહું છું, જો ભગવાન કૃષ્ણ 5200 વર્ષ પહેલા ભગવદ ગીતા ના બોલ્યા હોય તો હું તમને અહીંયા સમજાવતો ના હોત. તો આ બધું ક્રેડિટ ભગવાન કૃષ્ણની છે. હું તો ખાલી મીડિયમ છું, તમને સમજાવું છું. તો ભગવાન અહીંયા સમજાવે છે, જેમ રાજાનો કૂતરો હોય, રાઈટ, આપણે ઘરમાં રાજાનો કૂતરો તો નહીં, પણ હવે આજકાલ ઇન્ડિયામાં તો લખ્યું હોય કૂતરાથી સાવધાન. એટલે ઘરમાં જેવો ઝાંપો જેમ અવાજ આવે ને, એટલે કૂતરું બેઠું હોય ને ઊભું થઈ જાય, ભાવ 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 કરે. પછી બાર બોસ જે ઘરનો માલિક છે એ લુંગી પહેરીને બહાર આવે, એ ટોમી ચાલ સાઈડમાં થઈ ગયા, આ તો મારો ઓળખીતો છે. એટલે ટોમી શાંતિથી બેસી જાય. સિમિલરલી ભગવાન એવું કે છે કે માયારૂપી, મને માફ કરજો માયાદેવી, પણ એક એક્ઝામ્પલ છે, માયારૂપી જે કૂતરું છે એ આપણને જેવું જ ભગવાનની નજીક જાય એટલે ભાવ 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 કરે, એટલે આપણે બી જઈએ, હો બાપરે. એટલે આપણે શું કરીએ કે પ્રભુજી હમણાં જ મેં માળા ચાલુ કરી છે, મહિનો થયો, મને હરે કૃષ્ણ મહામંત્ર ચાલુ કરે કે જે પણ તમે ભગવાનનું નામ લેતા હોય કે અમારે તો બહુ નુકસાન ગયું, અમારે તો બહુ નુકસાન થાય છે. આવું તમે સાંભળો છો બધું? આ બધું લોકો કહેતા હશે કે અમે 6 મહિનાથી ભક્તિ કરીએ ને તો અમારે બહુ દુઃખો આવે છે. કેમ દુઃખ આવે છે? કારણ કે માયા તમારી પરીક્ષા લે છે, ભાવ 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 કરે છે, અને આપણે બી જઈએ છીએ. જો તમે ત્યાં સ્ટેડી રહેશો તો પછી ભગવાન કૃષ્ણ બહાર આવશે દરવાજો ખોલીને કે છે, એ માયા બાજુમાં જતી રે, આ તો મારો ભક્ત છે, આવા દે આવા દે આવા દે. પણ આપણે ત્યાં ભાવ ભાવ કરીને બી જઈએ, પાછા પગે જતા રહીએ છીએ પાછા. માટે ભગવાન અહીંયા કે છે, દેવી હૈશ ગુણમયી માયા, દેવી મયી મમ માયા દુરત્તયા, મારી માયા બહુ દુરત કઠિન છે, એને કે તમે એમને ના પાર કરી શકો. એટલા માટે આપણને સંસારમાં આપણે પડી રહ્યા છે. આપણો છોકરો મારી માં, મારો પિતા, મારો છોકરો, મારો ભાઈ, મારો બેન, મારું આ, મારું ઢેકણું, મારો બંગલો, મારું આ, મારું 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 કરીને. એટલે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન જ્યારે લક્ષ્મણજી પૂછે છે, વન પ્રસંગમાં આવે છે અરણ્યકાંડની અંદર, ત્યારે લક્ષ્મણજી પૂછે છે કે ભ્રાતાશ્રી આ માયા એટલે શું? ત્યારે ભગવાન કહે છે કે મારું મારું જે કરે એ જ માયા. મારું મારું કહીએ છે માયા છે. તો હવે આમાંથી નીકળવું કઈ રીતે? આ બધું સમજી તો લીધું, નીકળવું કઈ રીતે? તો બહુ સિમ્પલ વસ્તુ છે. જે પણ આપણી આજુબાજુ થઈ રહ્યું છે એને સાક્ષી ભાવે, વિટનેસ એઝ અ વિટનેસ કોન્શિયસનેસ તરીકે જોવાનું, સાક્ષી ભાવે. અને અંદરમાં જે સંકલ્પ વિકલ્પો થાય છે એને એવું કે ભાઈ જો આ સંકલ્પ વિકલ્પ આ તારા મનના છે, આ ચિત્તમાં પડી રહેલા છે, આ બુદ્ધિ બહુ ટકટક કરે છે, ને આ અહંકાર તું વચ્ચે ટકટક કરે છે, હું તો આત્મા છું, હું તારું આ કામ નહીં કરું. તમે લોકોએ જોયું હશે પહેલાના જમાનામાં રાજા હતા, રાજા ગાદી ઉપર બેસે
રાઈટ? અને રાજા ગાદી ઉપર બેસે અને રાજા પોતે કશું કામ ના કરે, એ તો મજા કરે, પણ રાજા એક મંત્રીને નિમણૂક કરે જેને પ્રાઇમ મિનિસ્ટર કહેવાય. એ પ્રાઇમ મિનિસ્ટર જે હોય એ બધા નિર્ણયો લે રાજાના બિહાફથી. એટલે કોઈને ટેક્સ કેટલો ભરવાનો, કોઈને ટેક્સમાં માફી આપવાની, કોઈને સાલ વિતરણ કરવાનું, કોઈને જેલમાં નાખવાનું, આ બધું મંત્રી કરે. રાજા ખાલી બેસીને મજા કરે. લોકોને શું લાગે કે આ મંત્રી છે ને એ જ રાજા છે, એના જોડે બધો પાવર છે. પણ મંત્રીને ખબર કે આ બધો પાવર તો રાજાથી આવે છે. રાજા કાલ ઉઠીને આ મંત્રીને બદલી પણ શકે છે. રાજા ચાહે તો આ મંત્રીના પાવર ઓછા પણ કરી શકે છે. એમ એઝ આત્મા તરીકે આપણે રાજા છીએ. મંત્રી કોણ છે? અહંકાર છે. આ મંત્રી બધું કામ કરે છે અને આપણે શું લાગે છે, ઓ આ આત્માને બધું જોઈએ છે. પણ આત્મા જયારે તમે વિટનેસ થઈ જશો, તમે જોશો કે આ તો બધું મારે કશું લેવા દેવા નથી. અત્યારે તમે વિટનેસ થઈ જશો ત્યારે આ બધું અંદરનું કામકાજ પાછું ચાલશે. એવું નહીં કે વિટનેસ થવાથી બધું બંધ થશે, પણ તમને અંદર મજા આવતી થશે. આ બધું જો વિચારો આવ્યા, જો મને મનમાં જો આમ તમને અત્યારે વિચાર આવે કે હમણાં જેવો ક્લાસ પૂરો થાય ને તરત ટીવી ચાલુ કરું અને કઈ અનુપમા સિરિયલ જોવાનું ચાલુ કરું. આજકાલ તો એ જ ચાલે છે ને, અનુપમા જ ચાલે છે ને, બીજી એક બે છે તમને લોકોને ખબર હશે, મને તો નથી ખબર. આપણને આ સાંભળેલું છે અનુપમા એટલે તમને આ અંદરથી થાય મનુપમા ચાલુ કરું. પણ હવે જ આ જ્ઞાન પછી શું કરવાનું? જ્યારે પણ અંદર વિચાર આવે અનુપમા ચાલુ કરું. એટલે આજે આત્મા તરીકે આપણે શું કરવાનું? એ ભાઈ મારે કોઈ અનુપમા જોવી નહીં, તારે અનુપમા જોવી છે ને પણ તને બતાવીશ નહીં હું. એટલે અહંકાર ઉપર તમે ચોટ કરો છો. કારણ કે અહંકાર એકચ્યુઅલી રાજાની ગાદી ઉપર બેસી ગયો છે. આજે રાજાની ગાદી પર બેસવું કોણ જોઈએ? આત્મા. તો આત્મા રાજાને બાજુમાં બેસાડી દીધો છે અને બેસી કોણ ગયો છે? આ અહંકાર. તો અહંકારને ઉભો કરવાનો છે હવે રાજાની ગાદીમાં. એને કહે ભાઈ ઉભો થા, ચલ નીકળ અહીંયાથી, આ સ્થાન તો મારું છે. સમજ્યા? આમાં આઈ કેન હેવ ઇટ. મારે આમાં બીજા બધા પર્સપેક્ટિવ તમને સો ફાર મેં તમને આ બધા શ્લોકમાં સમજાવે છે. એટલે આજે તમને બીજા ડિફરન્ટ પર્સપેક્ટિવથી સમજાવતું કે કઈ રીતે આ જે કામ જે છે, ઈચ્છાઓ છે, એ ભોગવવા તો અહંકાર માંગે છે, પણ એ પાસ ઓન કોને કરે છે? બુદ્ધિને. બુદ્ધિ પાસ ઓન કરે છે મનને. મન પાસ ઓન કોને કરે છે? ઇન્દ્રિયોને. એટલા માટે ગઈકાલે આપણે સમજ્યા કે ઇન્દ્રિયો પર કંટ્રોલ કરો, કારણ કે ઇન્દ્રિય ઇઝ ધ ફર્સ્ટ ગેટ છે. ઇન્દ્રિયથી જયારે આપણે ગુલાબજામુન જોઈએ છે, એ ઇન્ફોર્મેશન આપણે જયારે અંદર આપીએ છીએ ગુલાબજામુનની, ત્યારે ખાવાનું મન થાય છે ને. તમે સત્સંગ કરતા હોય, હરે કૃષ્ણ મહામંત્ર કરતા હોય કે સત્સંગ કરતા હોય તમે, રાઈટ? તો અત્યારે તમે સત્સંગ કરો છો, તમને કોઈ ગુસ્સો આવે છે? માની લો કે તમે અહીંયા બેઠા છે, તમારે વહુએ કોઈ અંદર કિચનમાં કશું તોડ્યું, રાઈટ, ભૂલથી કે કશું કર્યું, તો તમને અહીંયા બેઠે બેઠે ગુસ્સો આવે છે કે મર્યું, જે કરતી હશે કરવા દે, આપણે ક્લાસ સાંભળીએ, થાય ને એવું? હા, તો તો એનું શું કારણ છે? એનું કારણ આ જ છે કે આત્માનો ખોરાક શું છે? ભગવાનનો સત્સંગ. કારણ કે આપણે ભગવાનના પાર્ટ એન્ડ પાર્સલ છે ને. તો ભગવાનને જાણવો એ જ કે ધીમે ધીમે જેટલું તમે ભગવાનને જાણશો તો આ ભગવાનની જે આવરણ શક્તિ છે માયાની, એ ધીમે ધીમે પોતાનો પડદો ઊંચો કરશે. ધીમે ધીમે કર્ટન. તમે થિયેટરમાં નાટકમાં ગયા છો ને તો પડદો ધીમે ધીમે ઉપર થાય કે સાઈડમાં જાય. તમે જોયો હશે નાટકમાં, જોયું કાં તો ટેમ્પલમાં જોયું છે. ટેમ્પલમાં ભગવાનના દર્શન બંધ હોય ને પછી જેવો વાગે ને શંખ વાગે એટલે ધીમે 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 આમ પડદો આમ ખુલે, ધીમે ધીમે ખુલે. એમ આપણો પણ પડદો ધીમે ધીમે ખુલશે, પણ ક્યારે? જ્યારે ભગવાનની શરણમાં જઈશું. ભગવાન કોણ છે, ભગવાનની શરણ કેવા છે, ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરવા, આ નોલેજ બધું લેશો તો. પછી તમે અનુપમામાં જો બેસી રહેશો તો ભગવાન કદી પ્રાપ્ત નહીં થાય. સમજ્યા? તો આ સાથે હું મારા વાણીને અહીંયા વિરામ આપું છું. હવે તમારા લોકોમાંથી કોઈને કોઈ પ્રશ્ન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? આપણે બુદ્ધિથી આપણા આત્માની સત્યની શોધ કરવી જોઈએ. એટલે બુદ્ધિથી ના કરવી જોઈએ. બુદ્ધિથી કરશો તો બુદ્ધિ કરપ્ટ છે આપણા બધાની અત્યારે. તમે બુદ્ધિનો આશરો લેશો તો પછી ફરી જશો. બરાબર. કાલે મેં તમને શું સમજાવ્યું હતું કે તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું. જેમ કે તમે ઊંઘતા હોય, તમે ઊંઘમાં છો અત્યારે, એક્ઝામ્પલ. તો ઊંઘમાં છો તો ઊંઘની અંદર તમારે
અમુક વખત એવું થાય કે તમારે ઊભું થવું છે પણ તમે ઊભા નથી થઈ શકતા. બહારથી કોઈ બૂમ પાડે, એ ઊભો થાતો કે ઊભી થાતો, કેવું આમ તરત યા કોન્શિયસ થઈને ઊભા થાવ છો ને, હમ તો એ જે બહારથી જે અવાજ આવે છે કોનો છે? એ ગુરુનો અવાજ છે. હમ ગુરુ છે કે શાસ્ત્રોનો છે કે ભક્તોનો અવાજ છે. તો એનો સંક કરશો તો તમારી બુદ્ધિ શુદ્ધ થતી. અત્યારે આપણે બધાની બુદ્ધિ કરપ્ટ છે. તો જો બુદ્ધિને આશ્રય લેવાનો ટ્રાય કર્યો, જેની કરપ્ટ બુદ્ધિ છે એનો આશ્રય, જેમ શકુનીની બુદ્ધિ કેવી હતી? કરપ્ટ હતી. હવે તમે ધૃતરાષ્ટ્ર શકુની જગ્યાએ જો, ધૃતરાષ્ટ્રના જોડે બે ઓપ્શન હતા. એક હતો શકુની, એક બાજુ શકુની હતો ને એક બાજુ મહાત્મા વિદુર હતા. એ વિદુર ચાહત તો હતા. વિદુરજીનો શરણ લઈ શકતો હતો, યા પણ એને ના, વિદુરજીનું એ શરણ ના બધા લીધું. ને રિપેર કરવાના મોટા હા, છે એને એટલે. શકુનીનું શરણ લીધું છે. તો શકુનીનું શરણ લીધું તો મહાભારત સર્જાયું. જો વિદુરજીનું શરણ લીધું હોત તો મહાભારત ના સર્જાયું હોત. યા આપણી જે બુદ્ધિ જે છે અત્યારે શકુની જેવી છે. હવે શકુનીનું શરણ તમે અત્યારે લેવા જશો તો તમારી બુદ્ધિ શું કે? નહીં જવું, છોડ ને, નહીં માળા કરવી. આજે તો 2 કરી બહુ થઈ ગયું. કે આજે સત્સંગમાં ગયા, રવિવારે ટેમ્પલમાં જવાનું, કે તમે મર્યું હે ને, રવિવારે ટેમ્પલ જ છે ને, છોડ ને, હવે ઘરે બેસ ને બાપા, એક દિવસ તો મળે છે તને ઘરે બેસવાનું. આ બુદ્ધિ કરપ્ટ છે એટલા માટે. સારી બુદ્ધિ હોય તો કે જેવો એને ટાઈમ મળે, જેવો છે તો ભગવાનનો સત્સંગ કરે, કે નહીં ભાઈ મારે તો ત્યાં જવાનું, ભગવાનના ઘરે જવાનું. આ કેમ હું આ સંસારમાં પડી રહ્યો છું? આ ઓછા દુઃખ પડે છે મને, તો બીજા દુઃખ હું ઊભા કરું છું. તો જેની બુદ્ધિ શુદ્ધ હોય એની વાત છે, જે બહુ રેર છે. આપણા બધાની બુદ્ધિ કેવી છે? કરપ્ટ બુદ્ધિ છે. એટલા માટે આપણે શાસ્ત્રોનો સંગ કરવો જોઈએ. ભગવદ્ ગીતા ભાગવતમનો સંગ કરવો જોઈએ. એનાથી આપણી બુદ્ધિ પ્યોરિફાય થાય છે, ક્લિયર થાય છે, અને આપણે સાચા નિર્ણય લઈ શકીએ છીએ. બરાબર. બીજા કોઈ? બીજા કોઈ? બધાને ઓકે છે? બધા સમજી ગયા બધું? પ્રભુજી, આત્મા ઉપર બુદ્ધિ ઉપર આત્મા છે એ ખબર ના પડી. બુદ્ધિ ઉપર આત્મા છે, આત્માને તો કશું લેવા દેવા જ નથી. બુદ્ધિ તો આ જે મન બુદ્ધિ અહંકાર જે જડ છે એમાં છે ને, અને અહંકાર છે. તો આત્મા ઉપર, બુદ્ધિ ઉપર આત્મા છે એ ના મને ખબર પડી. અચ્છા, તો બુદ્ધિ જડ તત્વ છે કે ચેતન તત્વ છે? બુદ્ધિ આમ ચેતન છે ને, પણ આમ આમ જડ ના થાય. એનો એક જ જવાબ હોય, જડ છે કે ચેતન છે. આમ ના હોય. જડ કેમ? જડ છે. હા, પ્રકૃતિથી આવેલી છે. આ બુદ્ધિ, મન, અહંકાર, આ ઇન્દ્રિયો, ગુલાબ જામુન, આ બધું પ્રકૃતિથી આવેલું છે. પ્રકૃતિ પોતે જડ છે. એ પોતે પણ ભગવાનની દ્રષ્ટિથી એક્ટિવેટ થાય છે. પણ આપણે તો ભગવાનના પાર્ટ એન્ડ પાર્સલ છીએ. આપણે તો ડાયરેક્ટ એમાંથી આવે છે. આત્મા એટલે આત્મા. એટલા માટે તો 7મા ચેપ્ટરના 4થા અને 5મા શ્લોકમાં ભગવાન કહે છે ને કે મારી 2 એનર્જી છે, એક છે લોઅર એનર્જી, એક સુપિરિયર એનર્જી. લોઅર એનર્જી એટલે પ્રકૃતિ ને સુપિરિયર એનર્જી એટલે આત્મા, જે આપણે લોકો. એટલા માટે આત્મા બુદ્ધિથી ઉપર છે. આપણે શું કર્યું છે? એઝ આત્મા તરીકે આપણે અહંકારને ચાવી આપી છે આપણા ઘરની. તમે બહાર જાઓ ને, તમે બહાર ફરવા જાઓ એટલે બાજુવાળા પડોશીને ચાવીને આપીને જાઓ કે જોજો ને, થોડું ઘરમાં કશું થાય તો તમે આ ચાવી આપી છે તો ધ્યાન રાખજો. તો આપણી ચાવી આપી છે અહંકારને. અહંકાર બોસ બની ગયો છે. હવે તમે બાજુવાળાને ચાવી આપો ને, રોજ બાજુવાળો આપણા ઘરમાં આવીને ઊંઘી જાય, રોજ આપણા કિચનમાં ખાવાનું બનાવે, રોજ મજા કરે. પછી મહિના પછી તમે આવો તો જો ઘર કિચન કેટલું ગંદુ હોય, આપણું બેડ કેટલું ગંધાતો પડ્યો. પછી કે કોણે કરી ગયું? પછી ખબર પડે, એટલે આ તો બાજુવાળાને ચાવી આપી હતી, એને કર્યું છે. તો એ બાજુવાળાને ચાવી આપી છે, આપણે અહંકારને ચાવી આપી છે. આપણે એટલા માટે અહંકાર, બુદ્ધિથી ઉપર અહંકાર છે ને, અહંકારથી પણ ઉપર આત્મા છે. સમજમાં આવ્યું ભાઈ? ના આવ્યું? ફરીથી હું લિસન કરીશ એટલે મે બી આવી જશે. આ થોડું કોમ્પ્લિકેટ, કારણ કે આપણે બધા આ બધું આપણે સમજવાનો પ્રયત્ન એટલા માટે ભગવાન કહે છે. આ બધું ભગવદ્ ગીતામાં જ કહે છે ભગવાન, કે આપણે 2nd ચેપ્ટરમાં જોઈ જ ગયા. 2nd ચેપ્ટરમાં કહે છે ભગવાન, અવ્યક્તો અયમ. હું આજે આત્માની જે વાત કરે છે, અમુક લોકો આત્માને કહે છે, બહુ આશ્ચર્યજનક વાત કરે છે. અમુક લોકો કે છે સાંભળે છે તો આશ્ચર્યથી સાંભળે છે, પણ એ સમજી નથી શકતા. કેમ? કારણ કે આપણે જેટલું પણ સમજવાનો પ્રયત્ન કરીએ, આપણી બુદ્ધિથી કરીએ છીએ. અને બુદ્ધિ એ આત્માથી નીચે છે. અહીંયા બુદ્ધિ છે ને અહીંયા આત્મા છે. તો જે તત્વો ઉપર છે એને બુદ્ધિ કઈ રીતે પકડી શકે? એ તો નીચેના તત્વોને પકડે. એટલે બુદ્ધિ જે છે મનને પકડી શકે છે, બુદ્ધિ ઇન્દ્રિયોને પકડી શકે છે, પણ બુદ્ધિ આત્માને નથી પકડી શકતી.
કારણ કે બુદ્ધિથી ઉપર આત્મા છે, એટલે આત્મા તત્વને સમજી નથી શકતું. એટલે આપણે એને કોણ સમજાવી શકે આત્મ તત્વ? આપણા ગુરુજનો, આપણા શાસ્ત્રો, ભગવાન કૃષ્ણ સ્વયં આટલું કહી ગયા છે 5200 વર્ષ પહેલા. આપણે બીજા પર વિશ્વાસ ના રાખીએ, ભગવાન ઉપર તો વિશ્વાસ રાખીએ. અને ભગવાન ઉપર ના પણ રાખીએ તો ઘરમાં કોઈનું મૃત્યુ તો થાય જ છે ને, તો એની બોડી ત્યાં પડેલી હોય છે, પણ ભય જતો રહ્યો છે. શું કહીએ? મારા આ જે પણ સગાવાલા મરી ગયા, એટલે બોડી તો અહીંયા જ છે, કેમ મરી ગયા કે છે? તો આપણને ખબર છે કે આત્મા જેવી કોઈ વસ્તુ છે, પણ એને પકડી નથી શકતા આપણે બુદ્ધિથી. એટલે બુદ્ધિથી નહીં પકડાય, એને ખાલી બુદ્ધિ જે આપણે સમજ જે શાસ્ત્રોમાં છે એને ખાલી એઝ ઇટ ઇઝ લેવું પડશે. એટલા માટે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ છે. શીલ પ્રભુપાદે એને ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ એટલા માટે નામ આપ્યું છે. એ નહીં, અત્યારે નહીં સમજાય. જ્યારે તમે એડવાન્સ સ્ટેજમાં આવશો, ત્યારે એડવાન્સ ભક્તિના એડવાન્સ સ્ટેજ તમારું થશે, ત્યારે ભગવાન, કારણ કે અત્યારે આપણી બુદ્ધિ કેવી છે, આ આવરણ શક્તિથી ઘેરાયેલી છે. જેમ તમે આગળ એક્ઝામ્પલ, જેમ સૂર્યનારાયણ ભગવાન હોય, ઉપર સ્કાયમાં છે સૂર્યનારાયણ ભગવાન, પણ વાદળો એને ઢાંકી દે તો સૂર્યનારાયણ ના દેખાય. પણ વાદળો ઢાંકી દે તો આપણે એવું કહીએ કે સૂર્યનારાયણ તો છે જ નહીં. એટલે ભાઈ સૂર્યનારાયણ નથી તો વાદળ કઈ રીતે દેખાય છે? આ પ્રકાશ કઈ રીતે દેખાય છે? તો આત્મા નથી આપણી બોડીની અંદર, તો હું ચલાયમાન કેમ છું? તમે કેમ ચલાયમાન છો? તો એનો મતલબ સૂર્યનારાયણ તો છે જ, પણ આ વાદળોએ ઢાંકી દીધું છે. સિમિલરલી અજ્ઞાન રૂપી આ વાદળોએ ઢાંકી દીધું, માયાએ ઢાંકી દીધું છે. તો આપણે ભગવાને કીધું છે જેમ 7મા ચેપ્ટરના 14મા શ્લોકમાં હમણાં મેં કીધું એમ, ભગવાનની શરણ લઈ લો, ધીમે આ માયા કશું બગાડશે નહીં. પણ આપણે કહીએ ના માયા, મારે તો તને પકડ્યું, તું કેટલી સુંદર છે, તું કેટલું બધું મને આપે છે, તું કેવા સારા સારા પર્સ, કેવી સારી સારી સાડીઓ મને આપે છે, જો બનારસી ને સિફોન ને બધી કેવી નવી નવી. એટલે માયા કે હા બસ આમ જ પડી રહેતા તું તાર, તને ભગવાન જોડે નહીં જવા દઉં. એવું છે. શાસ્ત્રો ચોખ્ખું કહે છે તો આપણે સમજતા નથી, તો શું કરીએ હવે આપણે? ઓકે, બીજાને કોઈ ક્વેશ્ચન છે? નથી. ઓકે, તો હવે આપણે રવિવારે મળીશું. તમને બધાને પ્રાર્થના છે કે ભગવદ્ ગીતાના 3જા ચેપ્ટરના આગળના શ્લોકો, આ છેલ્લા 5 શ્લોકો ના કરતા દરેક ડિવોટીને મિનિમમ એક શ્લોક તમારે તમારી રીતે તૈયાર કરવાનો છે. તમે જોઈને બોલો, જે રીતે બોલવું હોય બોલો, પણ તમારે શ્લોક અમને સમજાવવાનો છે. તમને 2 થી 4 મિનિટ આપીશું, પછી એવું નહીં કે અડધો કલાક બોલો. માઇક આપો એટલે એવું નહીં કે અડધો કલાક બોલો, બધાને ચાન્સ મળવો જોઈએ. હા, એટલે બધા એક એક શ્લોક, તમને જે શ્લોક ગમે, 3જા ચેપ્ટરનો જે શ્લોક ગમે એ કરીને આવજો. અને તમારે બધાને સમજાવવાનો છે તમારી રીતે, ગુજરાતીમાં તમને જે રીતે. તમને સંસ્કૃતમાં ના વાંચતા આવડતું હોય તો કોઈ વાત નહીં, વાંચજો, કરેક્ટ હું તમને કરીશ. બરાબર? તો રવિવારે, હા રવિવારે તમારે આ આપણે કરવાનું છે. અને પછી સોમવારથી આપણે થોડું ક્વિઝ આપણે કરીશું 3જા ચેપ્ટરની. વિલ પ્લે સમ ક્વિઝ. તો તમારું રિફાઇન થોડું નોલેજ હજુ થોડું વધુ ડીપમાં થશે, રિફાઇન થશે. રાઈટ? ઓકે, હરે કૃષ્ણ. ઓકે, તો હવે કોઈને ક્વેશ્ચન નથી? ફાઇનલ? નથી. ઓકે, તો ડિવોટીઝ ધન્યવાદ, તમે બધાએ તમારો અમૂલ્ય ટાઈમ મને આપ્યો. હવે ફરીથી આપણે રવિવારે 8:30 વાગે મળીશું. ત્યાં સુધી વાંછકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુભય એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગદ્ગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનન્ય કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ, જય દંડવત શ્રી પ્રણામ કૃષ્ણ, પ્રભુજી. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ થેન્ક યુ પ્રભુજી. શ્યામ સુંદર પ્રભુ હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. કોટી કોટી પ્રણામ. ધન્યવાદ. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ હરે કર્યું કૃષ્ણ. મેં બંધ હવે નથી હરે કર્યું. કૃષ્ણ તો હરે હિયર કૃષ્ણ.